સો હેલો ગાઈઝ, આજે આપણે 29 અને 30 જાન્યુઆરી 2025ના કરંટ અફેર કવર કરશું. ટોટલ 20 ટોપિક કવર કરવાના છે, તો એક એક કરીને બધાની શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે યુનિફાઈડ પેન્શન સ્કીમ. તો યુનિફાઈડ પેન્શન સ્કીમ જે છે એ કેન્દ્રીય નાણાં મંત્રાલયે તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમ જે છે એને શરૂ કરી છે અને આને જે છે કાર્યરત કરવાની સૂચના આપી છે. ઓકે, 1 એપ્રિલ પછી જે છે સ્ટાર્ટ થવાની છે. હવે તમે આમાં જોઈ શકો છો કે ભાઈ આ જે છે સ્કીમ જે છે એ સરકારના કર્મચારીઓ માટે છે. ઓકે, તો આપણે પ્રાઇવેટ પ્લેયર્સ માટે શું, ઓકે, જે આપણે કંપનીઓમાં જોબ કરે છે, કોર્પોરેટમાં જોબ કરે છે, બેંકમાં જોબ કરે છે, તો એવા બધા માટે શું, તેમના માટે જે આપણે જોવા મળે છે, બધાને ખબર છે ઈપીએફ. ઓકે, એને જે રેગ્યુલેટ કરતી જે સંસ્થા છે તેને આપણે કહીએ છીએ ઈપીએફઓ. ઓકે, જે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો બધાને ખબર જ હશે. આના હેઠળ બે સ્કીમ ચાલતી હોય છે એક રીતે. ઓકે, ઈપીએફ જેને આપણે કહીએ છીએ એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ સ્કીમ, સોરી ઈપીએફ એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ, અને બીજી જોવા મળે છે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ સ્કીમ. ઓકે, ઈપીએસ. ઓકે, હવે જ્યારે આપણે ઈપીએફની વાત કરતા હોઈએ છીએ, ઓકે, તો એમાં જે છે 12% આપતા હોય છે. એટલે કે જે એમ્પ્લોયર છે, એટલે કે જે મતલબ જે કંપની છે, ઓકે, તો એ જે છે 12% જેટલા પૈસા આપશે તમારી સ્કીમ માટે, મતલબ પેન્શન માટે, અને બાકીના 12% જે છે એ કર્મચારી જે છે પોતાના મતલબ પગારમાંથી કપાતા હોય છે. ઓકે, ઈપીએફ માટે. ઓકે, ત્યારબાદ ઈપીએસની જ્યારે વાત કરીએ છીએ, તો જે 12% અહીંયા કંપનીના જે કપાઈ રહ્યા છે, ઓકે, તો તેમાંથી જ 8% જેટલા પૈસા જે છે આની અંદર નાખવામાં આવે છે. 8.3 સમથિંગ છે, પણ આપણે 8% જેટલું રાખ્યું. ઓકે, ને આવી રીતે જે છે આપણી પેન્શન જે છે આપણે કર્મચારીને મળતી હોય છે પ્રાઇવેટમાં. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે ઈપીએફઓ એટલે કે પ્રાઇવેટ કંપનીઝના જે લોકો છે તેમના માટે. ઓકે, આગળ વાત કરીએ તો આ જે છે એક રીતે સરકારના કર્મચારીઓ માટે. ઓકે, હવે આપણે અત્યાર સુધી મતલબ જે નેશનલ પેન્શન સ્કીમ જે છે એક રીતે 2004માં શરૂ કરવામાં આવેલી. તો નેશનલ પેન્શન સિસ્ટમ જે છે એક રીતે 2004માં શરૂ કરવામાં આવેલી, અને 2009માં જે છે એક રીતે બધા માટે ઓપન કરી દેવામાં આવેલી. એટલે કે સરકારી કર્મચારીઓ પણ એની અંદર પાર્ટ લઈ શકતા હતા, અને તમારા અને મારા જેવા જે નોર્મલ વ્યક્તિઓ જે કંપનીમાં જોબ કરતા હશે, કોર્પોરેટમાં જોબ કરતા હશે, બેંકમાં જોબ કરતા હશે, ઓકે, તો તે બધા લોકો જે મતલબ ભારતના જેટલા પણ લોકો છે તે એ લોકો જે છે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાં જે છે એક રીતે ભાગ લઈ શકતા હતા 2009 પછી. તો આ વસ્તુ જોવા મળેલી. હવે આપણે પહેલાં તો યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે વાત કરી લઈએ. તો કે એને કહેવામાં આવે છે એકીકૃત પેન્શન યોજના. હવે આ જે છે ટીવી સોમનાથન સમિતિ જે છે, તો એમના દ્વારા જે છે એનપીએસ જે સિસ્ટમ છે તો એની સમીક્ષાના આધારે જે છે આપણે નવી સ્કીમ જે એકીકૃત પેન્શન યોજના છે તો એ લાવવામાં આવી રહી છે. હવે એનપીએસ એ મતલબ સમીક્ષા કોના દ્વારા કરવામાં આવી છે, તો કે ટીવી સોમનાથન સમિતિ. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બનશે કે ભાઈ કઈ કમિટી દ્વારા જે છે આપણે સોમનાથન સમિતિ છે તો એના દ્વારા જે છે એનપીએસ સિસ્ટમ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ છે એની સમીક્ષા કરવામાં આવેલી. હવે એનપીએસ સિસ્ટમની જ્યારે આપણે વાત કરીએ છીએ તો 2004 પછી જે છે કર્મચારીઓ માટે યુપીએસ અને એનપીએસ વચ્ચે પસંદગી કરવા દે છે. ઓકે, એટલે કે હવે જે છે આપણે એપ્રિલમાં લાગુ થશે, તો જે સરકારી કર્મચારીઓ છે, ઓકે, તો એ જે છે યુપીએસ અથવા તો એનપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ અને નેશનલ પેન્શન સ્કીમ છે, તો બંનેમાંથી ગમે તે એક જે સ્કીમ છે એમાં પાર્ટ લઈ શકે છે. ઓકે, હવે રાજ્ય સરકારો દ્વારા વૈકલ્પિક દત્તક લેવા સાથે 1 એપ્રિલ 2025 પછી જે છે અમલ કરવામાં આવશે. એટલે કે બંનેમાંથી ગમે તે એક પસંદ કરવામાં આવશે અને 1 એપ્રિલ પછી જે છે લાગુ થઈ જશે. સરકારી કર્મચારીઓને જે તેમનો પગાર છે એમાં 50% પેન્શન તરીકે સુનિશ્ચિત કરે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ભાઈ તમારા પગારના મતલબ સરકારી કર્મચારી છે એના પગારના 50%, એટલે કે તમે પણ સરકારમાં જશો એક રીતે, તે જે છે 50% તમારું પેન્શન કપાશે. ઓકે, ત્યારબાદ મતલબ તમને જે છે 50% જેટલું પેન્શન આપશે, સોરી કપાશે નહીં, પેન્શન જેટલું આપશે. ઓકે, હવે આ જે છે ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ અને એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ છે, તો એ બંનેના સારા એવા ગુણધર્મો છે. ઓકે, એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ અને એનપીએસ છે તો એ બંનેને ભેગું કરીને એક રીતે નવી સ્કીમ બહાર પાડવામાં આવી છે જેનું નામ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ. ઓકે, એટલે કે આ બંને જે છે ઓલ્ડ પેન્શન સ્કીમ તો બંધ થઈ ગઈ છે 2004 પહેલા જે છે ઓલ્ડ પેન્શન સ્કીમ જે છે બંધ થઈ ગઈ છે, અને ત્યાર પછી ચાલુ કરવામાં આવેલી એનપીએસ સ્કીમ. ઓકે, હવે આપણે જે ઓલ્ડ પેન્શન સ્કીમ હતી એમાં શું હતું કે ભાઈ સરકાર જે છે 100% જે પૈસા જે છે આપતી હતી, પણ આપણે જે એનપીએસ સિસ્ટમ છે, ઓકે, તો એમાં શું જોવા મળે છે કે ભાઈ કર્મચારી જે છે એ પહેલાં તો એમના પૈસામાંથી કપાય છે. ઓકે, અને એ જે છે રેગ્યુલેટ મતલબ માર્કેટમાં એ જે નખાતા હોય છે રૂપિયા. ઓકે, તો તેને કારણે જે છે એમનું જે પેન્શન છે એ હાઈલી અનઇવન જેટલું હોય છે. મતલબ એ જે છે માર્કેટ પર ડિપેન્ડન્ટ હોય છે. માર્કેટ સારું હશે પેન્શન પણ સારું હશે, માર્કેટ ખરાબ હશે તો પેન્શન પણ ખરાબ હશે. શેર માર્કેટની વાત કરું છું અહીંયા. ઓકે, તો એ વસ્તુ આપણે થોડી વારમાં વાત કરશું એના વિશે. ઓકે, હવે સૌપ્રથમ વાત કરી લઈએ યુનિફાઈડ પેન્શન યોજના વિશે. ઓકે, તો એનપીએસ હેઠળ આવરી લેવામાં આવેલી છે, તો આ વસ્તુ યાદ રાખવી કે ભાઈ નેશનલ પેન્શન સ્કીમ છે એના હેઠળ જ છે એક રીતે. ઓકે, અને સરકારના કર્મચારીઓ જે યુપીએસ પસંદ કરી શકે છે. ઓકે, યુપીએસ અથવા તો હાલની જે એનપીએસ સિસ્ટમ જોવા મળે છે તેના બંનેમાંથી ગમે તે એક. ઓકે, પીએફઆરડીએના નિયમો જારી કરે છે આની અંદર. ઓકે, એટલે કે પીએફઆરડીએ એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી છે. ઓકે, તો એના દ્વારા જે છે નિયમોના આધારે જે છે આખું કામ કરશે, અને મતલબ પેન્શન રિલેટેડ જેટલું પણ છે એ જે છે પીએફઆરડીએ જે છે એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે.
આપણે આગળ જોયું કે ઈપીએફઓ છે તો એને પણ રેગ્યુલેટ કરવાનું કામ તો છેલ્લે પીએફઆરડીએ જ કરશે. ઓકે, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી છે એના દ્વારા. હવે તારીખ જોઈએ તો એપ્રિલ 1, 2025ના રોજ જે છે એના આપણે એક રીતે લાગુ થઈ જશે જે આપણી યુનિફાઈડ પેન્શન સ્કીમ છે તે. ઓકે, અને ત્યાર પછી આપણે એનપીએસ અથવા તો યુપીએસ બંનેમાંથી ગમે તે એક લઈ શકીએ છીએ. નિવૃત્તિ પર ખાતરીપૂર્વક ચૂકવણી કરવામાં આવશે આની અંદર. હવે આગળ વાત કરીએ તો કે ચૂકવણી તો કે 25+ વર્ષની સેવા ધરાવતી જે કર્મચારીઓ છે એટલે 25 વર્ષ સરકારમાં કામ કર્યું હોય ત્યાર પછી જે મૂળભૂત પગારના જે છેલ્લા 12 મહિનામાં જેટલો આપણે પગાર હોય છે એટલે કે છેલ્લા વર્ષમાં જે છે જેટલો પગાર હશે એના 50% જેટલું પેન્શન જે છે તમને મળવાપાત્ર થશે. 10 થી 25 વર્ષ સુધીની સેવા માટે પ્રમાણસર પેન્શન મળશે. ઓકે, 10+ વર્ષની સેવા માટે ન્યૂનતમ જે છે 10,000 મહિના પગાર તો મળશે જ. ઓકે, એટલે કે 50,000 પગાર હશે. ઓકે, તો તમને જે છે 50% એટલે કે 25,000 પગાર મળશે. ઓકે, અહીંયા અને 10,000 તો મિનિમમ મળશે. તમારો ભલે 12-13,000 પગાર હોય પણ છેલ્લે જે છે પેન્શનમાં જે છે તમને મિનિમમ 10,000 તો મળશે જ. ઓકે, એક રીતે. હવે કૌટુંબિક ચૂકવણીની વાત કરીએ તો ધારકના મૃત્યુ પછી એટલે કે જે સરકારી કર્મચારી છે કે તેની મૃત્યુ થઈ જાય તો કાયદેસર રીતે પરણિત જે પત્ની છે એમને ધારકની ચૂકવણી 60% જેટલી કરવામાં આવશે. ઓકે, અને એશ્યોર્ડ અને ફેમિલી પેઆઉટ પર મોંઘવારી રાહત પણ જોવા મળશે. મોંઘવારી રાહત એટલે કે જે આપણે દર વર્ષે જે મોંઘવારી વધતી રહે છે કે ઇન્ફ્લેશન જે આપણે કહીએ છીએ તો એ ઇન્ફ્લેશનને એડજસ્ટેડ કરીને ઓકે મોંઘવારી સાથે એક રીતે એડજસ્ટ કરીને પછી પેન્શન જે છે આપવામાં આવશે. આ વસ્તુ જોવા મળે છે યુનિફાઈડ પેન્શન સ્કીમની અંદર. ઓકે, આગળ વાત કરીએ તો આની અંદર યોગદાન કેવી રીતના રહેશે તો કે કર્મચારી જે છે મૂળ પગારના અને ખર્ચ ભત્તાના 10% જેટલું જે છે આ પેન્શનની યોજના માટે નાખવામાં આવશે એટલે કે યુપીએસમાં જશે. અને સરકાર જે છે કેન્દ્ર સરકાર જે છે એમાં 18.5% જેટલું નાખશે. ઓકે, એક રીતે. તો આવી રીતના જે છે ટોટલ નાખવામાં આવે છે અને ચૂકવણી જે છે બજારના વળતર પર આધારિત રાખે છે. તો આ વસ્તુ જોવા જેવી છે કે ભાઈ બજારના વળતર પર પણ આધારિત છે આ વસ્તુ અને સરકારી ઋણમાં રોકાણ કરવામાં આવશે આની અંદર. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી કે ભાઈ સરકારી ઋણમાં એટલે કે જે આપણે ટ્રેઝરી બિલ થઈ ગયા, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ થઈ ગઈ તો એવા બધામાં જે છે આપણે 10% અને 18% જે રૂપિયા છે ઓકે તો એ જે છે સરકારી ઋણમાં નાખવામાં આવશે ને એ પછી મતલબ શું કહે કે તમને જ્યારે રિટાયર થઈ જશો ત્યારે એ જે છે મળશે. હવે આપણે જે છે હાઈલી એક રીતે મતલબ શું કહે કે ઉપર નીચે તો હશે જ એક રીતે. ઓકે, કેમ કે માર્કેટ સાથે જોડાયેલી છે એને કારણે. તો આ થઈ ગયું. હવે ત્રણ વિશે થોડું જોઈ લઈએ. તો 3 સ્કીમ છે. પહેલા તો યુનિફાઈડ પેન્શન સ્કીમ, ત્યારબાદ જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ જે અત્યારે બંધ થઈ ગઈ છે. ઓકે, અને ત્યારબાદ જે છે 2004માં જ બંધ થઈ ગયેલી એમ તો. ઓકે, પણ અત્યારે જે મતલબ ચાલુ છે પણ કયા લોકો માટે કે 2004 પહેલા જેટલા પણ લોકો સરકારમાં જે એક રીતે જોડાયા હતા ઓકે તો તે લોકો માટે એ સ્કીમ છે. ઓકે, એક રીતે બંધ નથી થઈ ગઈ પણ જે લોકો 2004 પહેલા જે જોડાયેલા હતા ત્યાર પછી જે મતલબ 2004 પહેલા જે સરકારમાં જોડાયેલા હતા કર્મચારી તરીકે ઓકે તો એમને જે છે ઓલ્ડ પેન્શન સ્કીમ પ્રમાણે જે છે રૂપિયા મળતા હોય છે અત્યારે પણ હાલમાં પણ. ઓકે, અને છેલ્લી છે આપણે રાષ્ટ્રીય પેન્શન યોજના એટલે કે નેશનલ પેન્શન સ્કીમ. ઓકે, હવે બધામાં થોડો ડિફરન્સ જોઈએ આપણે શું ડિફરન્સ છે. ઓકે, તો કે યુનિફાઈડ પેન્શન સ્કીમની જો આપણે વાત કરીએ છીએ તો નિવૃત્તિ પહેલા છેલ્લા 12 મહિનાની સરેરાશ મૂળ પર પગારના 50% ગેરંટી સાથે મળે છે. ઓકે, હવે આ જે છે 50% એટલે કે ધારો કે તમારો છેલ્લા મહિનામાં જે છે રીતે 50,000 પગાર હતો તેના અડધા એટલે કે 25,000 જેટલું તમને પેન્શન મળતું હશે. ત્યારબાદ ઓલ્ડ પેન્શન સ્કીમની વાત કરીએ છીએ તો મોંઘવારી ભથ્થાના વધારા સાથે છેલ્લા પગારના 50% ગેરંટી છે. ઓકે, તો આમાં પણ 50% જેટલું આપણે શું કહે કે પેન્શન મળતું હશે. અને રાષ્ટ્રીય નેશનલ પેન્શન સ્કીમ છે તો એમાં કોઈ પણ પ્રકારની ગેરંટી નથી. ઓકે, કે ભાઈ પેન્શન જે છે માર્કેટેબલ સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે એટલે કે આપણું જે શેર માર્કેટ છે એમાં રોકાણ કરે છે તો એના આધારે જે યોગદાન છે એના સાથે જોડાયેલું હોય છે. એટલે કે માર્કેટ જો સારું હશે તો તમારું પેન્શન પણ સારું હશે અને જો માર્કેટ જો ઓછું હશે તો તમારું પેન્શન પણ એક રીતે ઓછું હશે. તો એ રીતે જે છે આમાં માર્કેટ સાથે જોડાયેલું હતું એને કારણે જે એનપીએસ સ્કીમ છે એનો ઘણો આપણે વિરોધ પણ કરવામાં આવેલો. ઓકે, લોકો દ્વારા. ઓકે, પછી કૌટુંબિક પેન્શનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો કે કર્મચારીના મૃત્યુ પર પરિવારને 60% જેટલું પેન્શનની ગેરંટી આપવામાં આવે છે. આમાં તો ગેરંટી છે કે ભાઈ આપવામાં જ આવે છે. ઓકે, ત્યારબાદ ઓપીએસની વાત કરીએ છીએ તો નિવૃત્ત વ્યક્તિની મૃત્યુ પછી પરિવારને સતત પેન્શનની ખાતરી કરવામાં આવે છે કે ભાઈ જેટલું પેન્શન મળતું હતું તેટલી જ પેન્શન મળ્યા રહેશે આની અંદર. ઓકે, હવે આમાં જે છે 60% એટલે કે જે આપણે શું કહે કે જેટલો પગાર હતો એમાં 50% હતા 25,000 છે તો 25,000ના 60% જેટલું પેન્શન મળશે. ઓકે, આ કિસ્સામાં જ્યારે કર્મચારીની મૃત્યુ થઈ જશે ત્યારે. ત્યારબાદ જે નિવૃત્ત વ્યક્તિના મૃત્યુ પછી જે છે પરિવારને સતત પેન્શનની ખાતરી કરે છે. ઓકે, તો આ વસ્તુ પણ જોવા મળે છે કે ભાઈ નિવૃત્ત વ્યક્તિ છે એના મૃત્યુ પછી પણ સતત પેન્શનની ખાતરી કરે છે જે ઓલ્ડ પેન્શન સ્કીમ છે તેની હેઠળ. અને આની અંદર જે રાષ્ટ્રીય પેન્શન યોજનાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આની કોઈ પણ પ્રકારની ગેરંટી નથી કે કુટુંબને મળશે કે નહીં મળશે. ઓકે, પછી કોર્પસ અને વાર્ષિક યોજનાઓ પર આધાર રાખે છે. ઓકે, એટલે કે મતલબ વાર્ષિક યોજના કેવી ચાલી રહી છે તેના પર આધાર રાખે છે કે ભાઈ એ લોકોને પેન્શન મળશે કે નહીં. હવે આમાં ફેમિલીની જ્યારે આપણે કૌટુંબિક પેન્શનની જ્યારે આપણે વાત કરીએ છીએ તેમાં પત્ની અને 2 છોકરાઓની વાત કરવામાં આવતી હોય છે અને જનરલી
પત્ની જ્યારે મૃત્યુ થઈ જાય છે, મતલબ જે સરકારી કર્મચારીની જે પત્ની છે, ઓકે, તેનું મૃત્યુ થાય છે, ત્યાર પછી જે આ પેન્શન જે છે બંધ થઈ જતું હોય છે, 3 કોઈ પણ સ્કીમ હોય તો પેન્શન જ્યારે જે છે પત્ની જ્યાર સુધી જીવતી હોય છે ત્યાં સુધી જ મળતું હોય છે, ઓકે. પછી ફુગાવાના સૂચકાંકની જ્યારે આપણે વાત કરીએ, પત્ની એટલે કે આમાં મતલબ જનરલાઈઝ કર્યું છું કે પત્ની છે, બાકી મતલબ પત્નીને જે પેન્શન મળતું હશે તો પતિ જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી એને પેન્શન મળશે, વાઇસા વર્સા છે, ઓકે. તમારે સમજી લેવું થોડું એક રીતે, ઓકે. ઇક્વાલિટીની વાત ના કરતા પછી, ઓકે. હવે ફુગાવાના સૂચકાંકની વાત કરીએ તો લાગુ કરવામાં આવે છે, એટલે કે મોંઘવારી જે આપણે ઇન્ફ્લેશન એડજસ્ટેડ હોય છે આની અંદર, ઓકે, કે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જોવા મળે છે, કે તો તેના પર આધાર રાખે છે એક રીતે, અને આ જે છે મોંઘવારી સાથે એડજસ્ટેડ હોય છે, ઓકે. ત્યારબાદ આમાં પણ મોંઘવારી સાથે એડજસ્ટેડ જોવા મળે છે, મોંઘવારી ભથ્થામાં વધારા સાથે પેન્શન વધે છે, ઓકે. અને આમાં જે છે મોંઘવારી સાથે કોઈ પણ પ્રકારનું મતલબ આમાં લાગુ જ નથી પડતું કે ભાઈ આપણે કેમ કે માર્કેટ સાથે લિંક છે એને કારણે, કે હવે આ જે છે મતલબ એનપીએસ સ્કીમ તમે સમજી શકો છો કે ભાઈ મોસ્ટલી જે છે એક રીતે તમને એવું લાગશે કે ભાઈ થોડી અનજસ્ટ છે, ઓકે. કેમ કે આપણે શું કહે કે માર્કેટ પર ડિપેન્ડ છે. હવે માર્કેટ જો ડાઉન હોય તો તમને સારા મતલબ માર્કેટ જો ડાઉન હોય તો તમને પેન્શન પણ ઓછું મળશે. તમારી જે શું કહે કે તમે આટલી બધી મહેનત કરી છે આટલા વર્ષોમાં, ઓકે, તો તે પ્રમાણે તમને પેન્શન પણ નહીં મળતું હોય, ઓકે. તો તે બધું જોવા મળે છે. તો એનપીએસની સ્કીમને એટલે જ કારણે આપણે શું કહે કે વિરોધ પણ કરવામાં આવે, ઓકે. હવે યુનિફાઈડ પેન્શન સ્કીમની વાત કરીએ છીએ તો કે કર્મચારી દ્વારા 10% આપણે આની અંદર કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે અને સરકાર દ્વારા 18.5% જેટલું કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. જ્યારે ઓલ્ડ પેન્શન સ્કીમની વાત કરીએ છીએ તો કોઈ પણ પ્રકારનું ભંડોળ નહીં આમાં, મતલબ કે કોઈ પણ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન નથી કરવામાં આવતું, સંપૂર્ણ જે છે ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે, એટલે કે સરકાર જે છે ટોટલ પેન્શન આપશે, ઓકે. ત્યારબાદ આપણે જે પેન્શન યોજના છે એનપીએસ જે જોવા મળે છે તો એમાં જે છે કર્મચારીઓ દ્વારા મૂળ પગારના 10% જેટલું પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ સરકાર દ્વારા 14%, તો આ રીતે જે છે આનું અંદર કોન્ટ્રીબ્યુશન જોવા મળતું હતું, ઓકે. તો તમારે જો યાદ રાખવું હોય તો તમે એનપીએસ અને જે શું કહે કે યુપીએસ જે છે યાદ રાખી શકો છો કે ભાઈ કેટલું આપણે કોન્ટ્રીબ્યુશન જોવા મળે છે. આમાં તો યાદ રાખવા જેવું બી કંઈ છે નહીં, ઓકે. તો ખાલી એટલું યાદ રાખજો કે ભાઈ 2004માં જે છે એનપીએસ સ્ટાર્ટ કરવામાં આવેલી, ઓકે. ઓલ્ડ પેન્શન સ્કીમ જે છે 2004 પહેલાના કર્મચારીઓને મળે છે અને યુપીએસ જે છે અત્યારે હવે 2025માં 1 એપ્રિલ 2025માં લાગુ થવાની છે, ઓકે. તો આ એટલું વસ્તુ મહત્વની રહેશે, ઓકે. નેક્સ્ટ ટોપિકની આપણે હવે વાત કરીએ. રિઝર્વ બેંક ઇન્ટિગ્રેટેડ ઓમ્બુડ્સમેન સ્કીમ, ઓકે. તો આરબીઆઈ લોકપાલ જે ઓમ્બુડ્સમેન છે તેને આપણે લોકપાલ તરીકે પણ ઓળખી શકીએ છીએ, ઓકે. એટલે કે આરબીઆઈના છે. હવે આ જે છે 1 એપ્રિલ 2023ના અને 31 માર્ચ 2024 વચ્ચે જે બેન્કિંગ ફરિયાદો જે છે એ 32.81% જેટલી વધીને 9.34 લાખ જેટલી થઈ ગઈ છે, જેમાં લોન અને એડવાન્સીસની યાદીમાં ટોચ પર છે, એટલે લોન અને એડવાન્સીસની યાદીમાં જે છે ફરિયાદો સૌથી વધારે જોવા મળી છે. તો એના સોલ્યુશન માટે આપણે એને બધાને ખબર છે કે જ્યારે આપણે બેંક રિલેટેડ કોઈ પણ મતલબ પ્રોબ્લેમ હોય, ઓકે, આપણે લોન રિલેટેડ હશે તો મતલબ બેંકની જેટલી પણ વસ્તુ છે તેના રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે આરબીઆઈના જે ઓમ્બુડ્સમેન છે તેને આપણે પકડી શકીએ છીએ, એક રીતે ત્યાં જે છે રજૂઆત કરી શકીએ છીએ એક રીતે. આગળ વાત કરીએ રિઝર્વ બેંક ઇન્ટિગ્રેટેડ ઓમ્બુડ્સમેન સ્કીમની, તો કે આની લોન્ચ તારીખ છે નવેમ્બર 12, 2021માં શરૂ કરવામાં આવેલી. હવે આની અંદર જે છે વન નેશન વન ઓમ્બુડ્સમેન જે છે આરબીઆઈનો લોકપાલ મિકેનિઝમ અધિકાર ક્ષેત્ર તટસ્થ બનાવે છે, ઓકે. હવે જે શું કહે કે ભાઈ જે વન નેશન વન ઓમ્બુડ્સમેન કેમ અહીંયા સ્પેસિફિકલી લખેલું છે કેમ કે પહેલાં જે છે અલગ અલગ જોવા મળતું હતું, જેમ કે એમાં તમે જોઈ શકો છો કે ભાઈ બેન્કિંગ ઓમ્બુડ્સમેન સ્કીમ જે છે 2006માં શરૂ કરવામાં આવેલી. તો તમે સમજી શકો છો ભાઈ કે આપણે બેંક રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમ હતા તો એ જે છે 2006માં આપણે એક રીતે બોડી બનાવવામાં આવેલી જેને કહેવામાં આવતી બેન્કિંગ ઓમ્બુડ્સમેન સ્કીમ. તો એના દ્વારા જે છે આ બધા સોલ્યુશન લાવવામાં આવતા જે બેંક રિલેટેડ વસ્તુ છે. ત્યારબાદ એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, નોન બેન્કિંગ નાણાકીય કંપની માટે અલગથી યોજના હતી, લોકપાલ યોજના જે 2018માં શરૂ કરવામાં આવેલી. અને ત્યારબાદ ડિજિટલ વ્યવહારો એટલે કે આપણે યુપીઆઈ થઈ ગયું, પેમેન્ટ થઈ ગયું, ઓકે. તો એ બધા માટે જે છે એક રીતે નેટ બેન્કિંગ થઈ ગયું, તો એવા બધા માટે જે છે અલગથી 2019માં સ્ટાર્ટ કરવામાં આવેલી. અને ત્યારબાદ 3 ભેગી કરીને 2006, 2018 અને 2019ની જે આપણી સ્કીમ છે એ 3 ભેગી કરીને 2021માં જે છે આ 3 સ્કીમ ભેગી કરીને નવી સ્કીમ બહાર પાડવામાં આવી જેનું નામ છે રિઝર્વ બેંક ઇન્ટિગ્રેટેડ ઓમ્બુડ્સમેન સ્કીમ, એટલે કે બધાને જે છે એક સાથે આવરી લેશે. હવે આગળ વાત કરીએ આના વિશે તો કે ફરિયાદ માટેનું કારણ તો કે સેવામાં ઉણપ એટલે કે બાકાત સાથે એટલે કે કોઈ પણ સેવામાં તકલીફ હોય તો ત્યારે જે છે તમે આની અંદર ફરિયાદ કરી શકો છો. ફરિયાદ જે છે આરબીઆઈ ચંદીગઢ ખાતે જે કેન્દ્રીયકૃત રસીદ અને પ્રક્રિયા કેન્દ્ર છે તો ત્યાં કરી શકાય છે. હવે આપણા આખા દેશની વાત કરીએ તો આખા દેશમાં જે છે ટોટલ 22 જેટલી બ્રાન્ચ જોવા મળે છે. અમદાવાદમાં પણ આરબીઆઈની જે ઓમ્બુડ્સમેનની એક બ્રાન્ચ જોવા મળે છે, ઓકે. તો આવી રીતના અલગ અલગ જે આપણે આખા દેશમાં જે છે વહેંચાયેલું છે, ઓકે. ત્યારબાદ નિયમન કરેલી એન્ટિટી માટે કોઈ પણ અધિકાર નથી જો તેની વિરુદ્ધ એવોર્ડ આપવામાં આવેલો હોય, એટલે કે જો આપણે શું કહે કે એવોર્ડ ઇન ધ સેન્સ કે અહીંયા જે
કોઈ પણ જે પ્રોબ્લેમ આવી હોય કે તો તેના વિરુદ્ધ જે પેમેન્ટ કરી દેવામાં આવેલું એક રીતે સોલ્યુશન આપી દેવામાં આવેલું તો ત્યારબાદ જે છે એની એન્ટિટી માટે કોઈ પણ પ્રકારનું આપણે અપીલ કરવાનો અધિકાર નથી આપવામાં આવતો. ઓકે, કવરેજની વાત કરીએ તો તમામ પ્રકારની બેંકો થઈ ગઈ, એનબીએફસી થઈ ગઈ એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની થઈ ગઈ, આરઆરબી એટલે કે રિજનલ રૂરલ બેંક થઈ ગઈ, ચૂકવણી પ્રણાલી સહભાગીઓ થઈ ગયા, મોટાભાગની પ્રાથમિક શહેરી સહકારી બેંકો થઈ ગઈ, પછી 50 કરોડ પ્લસ થાપણો સાથેની ક્રેડિટ માહિતી કંપનીઓ થઈ ગઈ. ઓકે, તો આટલી જેટલી પણ બેન્કિંગ રિલેટેડ જેટલી પણ વસ્તુ છે તો તેના માટે જે છે આરબીઆઈ ઇન્ટિગ્રેટેડ ઓમ્બુડ્સમેન જે સ્કીમ છે એ જોવા મળે છે અને એ જે છે આવા બધા સોલ્યુશન કરતી હોય છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ટોપિકની હવે વાત કરીએ. ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો તાજેતરમાં ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે છે વારાણસી ખાતે નવી પ્રાદેશિક કચેરીની સ્થાપના કરી છે. હવે આના વિશે વાત કરીએ તો ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1985 છે એના હેઠળ જે છે આની સ્થાપના કરવામાં આવેલી. હવે આ શું છે તો કે રાષ્ટ્રીય જળમાર્ગો પર ઇનલેન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ જે જોવા મળે છે તો એના માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને જાળવણી કરવાનું કામ કરે છે. ઓકે, હવે આમાં જે રાષ્ટ્રીય જળમાર્ગો એટલે કે વોટરવેઝ એ કયા કયા છે તો તમને બધાને ખબર જ હશે કે ભાઈ ગંગા નદી છે એના પર નેશનલ વોટરવેઝ 1 જોવા મળે છે, પછી બ્રહ્મપુત્ર પર નેશનલ વોટરવેઝ 2 જોવા મળે છે, એવી રીતના કૃષ્ણ નદી પર જોવા મળે છે. તો આવી રીતના અલગ અલગ જે છે ટોટલ 6 જેટલા જોવા મળે છે. પછી આપણે નર્મદા નદી પર પણ જોવા મળે છે, તાપી નદી પર પણ જોવા મળે છે. ઓકે, તો આવી રીતના જે આપણે પુલની વાત નથી કરી રહ્યો. ઓકે, નદી પર પુલ બનાવવામાં આવે છે તેની વાત નથી. ઓકે, જે આપણે નદીનો ઉપયોગ કરીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે માલસામાન લઈ જઈ શકીએ છીએ. ઓકે, જહાજનો ઉપયોગ કરીને નદીમાં. ઓકે, તો તેને આપણે રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જોવામાં આવે છે. કે એના વિશે થોડી વારમાં જોઈશું આપણે. ઓકે, હવે ભંડોળ કોણ આપે છે તો કે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય છે એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ પોર્ટ, શિપિંગ એન્ડ ધ વોટરવેઝ છે તો એના દ્વારા જે છે અનુદાન પ્રાપ્ત થાય છે. મુખ્ય મથક છે આનું નોઈડા ઉત્તર પ્રદેશમાં. ઓકે, અને આનું જે નોડલ મંત્રાલય પણ સેમ જ છે. ઓકે, જે આપણે ભંડોળ આપે છે તે જ છે. ઓકે, આગળ વાત કરીએ તો આની અંદર જે છે ગુવાહાટી આસામ, પટના બિહાર, કોચી કેરળ, ભુવનેશ્વર ઓડિશા, કોલકાતા પશ્ચિમ બંગાળ અને વારાણસીમાં જે છે નવું એક રીતે ખુલી રહ્યું છે જે ઉત્તર પ્રદેશમાં ગંગા નદી અને તેની ઉપનદીઓ પર વિકાસ કરશે. ઓકે, હવે મુખ્ય નદીઓની વાત કરીએ તો બેતવા, ચંબલ, ગોમતી અલગ અલગ આવી રીતના નદીઓ જોવા મળે છે જેના પર વોટરવેઝ જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે નર્મદા નદી પર જે રાષ્ટ્રીય જળમાર્ગ 73 જોવા મળે છે, નેશનલ વોટરવે 73 અને તાપી નદી પર આપણો નેશનલ વોટરવે 100 જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે અલગ અલગ જગ્યાએ જોવા મળે છે જેમ કે આપણે નેશનલ વોટરવેઝ જે 1 છે. ઓકે, તો એ જે છે ગંગા નદી પર જોવા મળે છે હલ્દિયાથી અલ્હાબાદ. ઓકે, તો તમે મેપમાં પણ જોઈ શકો છો કે અલ્હાબાદથી સ્ટાર્ટ કરીને ઓલમોસ્ટ યુપીથી સ્ટાર્ટ કરીને આપણે હલ્દિયા એટલે કે આપણે જે પશ્ચિમ બંગાળ છે તો ત્યાં સુધી આવે છે. અલગ અલગ આમાં સ્ટેટ કવર થઈ જાય છે. યુપી થઈ ગયું, બિહાર થઈ ગયું, ઝારખંડ થઈ ગયું, વેસ્ટ બંગાળ થઈ ગયું. તો 4 રાજ્યોમાંથી પસાર થાય છે અને ત્યારબાદ જે છે હલ્દિયા સુધી આપણે માલસામાન પહોંચાડી શકાય છે. પછી નેશનલ વોટરવે 2 છે તો એ જે છે બ્રહ્મપુત્ર પર જોવા મળે છે જે ધુબરીથી સાદિયા સુધી જોવા મળે છે. તો ભૂતિયા તમે સોરી આપણે શું કહે કે આસામમાં, અરુણાચલ પ્રદેશમાં એક રીતે આસામમાં સાદિયા જે જગ્યા છે ત્યાંથી સારું કરીને જે ધુબરી જે છે તો એ જે પણ આસામમાં આવેલું છે તો ત્યાં સુધી જોવા મળે છે એક રીતે. ઓકે, તો આમાં જે આસામ, વેસ્ટ બંગાળ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય જોવા મળે છે. ઓકે, આ ધુબરી જે છે મારા ખ્યાલથી પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. ઓકે, એક રીતે આગળ વાત કરીએ તો નેશનલ વોટરવેઝ 3 ક્યાં છે તો કે આ રહ્યું છે તમે જોઈ શકો છો વેસ્ટ કોસ્ટ કેનાલ છે તો એના પર જોવા મળે છે. ઓકે, તો આ જે છે કોલ્લમથી કોત્તાપુરમ છે તો ત્યાં જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આમાં જે છે ફક્ત કેરલામાં આવેલું છે આટલા કિલોમીટર 205 કિલોમીટર જેટલું આવેલું છે તો એ બધું તમે જોઈ શકો છો. ઓકે, સૌથી વધારે લાંબુ જો આજ છે આપણે ગંગા નદી પર જોવા મળે છે 1620 કિલોમીટર જેટલો. ત્યારબાદ નેશનલ વોટરવેઝ 4 જે છે તો એ જે છે 2-3 નદીને કવર કરે છે જેમ કે ગોદાવરી થઈ ગઈ, કૃષ્ણા થઈ ગઈ અને બાકીની બધી કેનાલ્સ થઈ ગઈ. ઓકે, ત્યારબાદ આ જે છે આપણે કાકીનાડાથી લઈને પુડુચેરી સુધી જોવા મળે છે. ઓકે, અને આ જે છે આંધ્રપ્રદેશ થઈ ગયું, તમિલનાડુ થઈ ગયું, યુટી થઈ ગયું, પુડુચેરી તો એ બધા પર જોવા મળે છે. નેશનલ વોટરવે 5 જે છે એ બ્રાહ્મણી નદી પર જોવા મળે છે, ડેલ્ટા કેનાલ્સ છે એવા બધા જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આની અંદર જે છે આપણે સ્ટેટ જે છે ઓડિશા છે, વેસ્ટ બંગાળ છે તો એવા બધામાંથી પસાર થાય છે. નેશનલ વોટરવે 6 જે છે એ બરાક નદી પર જોવા મળે છે તો એ જે છે એક રીતે આપણે આસામ, મિઝોરમ અને મણિપુર, ત્રિપુરામ તો એ બધી જગ્યાએ જોવા મળે છે. ઓકે, તો આ બધું જે છે આપણે વોટરવેઝ થઈ ગયા, નેશનલ વોટરવેઝ થઈ ગયા જે આપણા ટોટલ જે છે ઇન્ડિયામાં 4503 જેટલો કિલોમીટર કવર કરે છે 15 રાજ્યોને કવર કરતા. ઓકે, તો આ થઈ ગયું આપણું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની હવે વાત કરીએ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. તો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના દાયરામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને પશુઓ દ્વારા થતા જે પાકના નુકસાન છે એની ચૂકવણી માટે ગ્રાઉન્ડ તરીકે સામેલ કરવામાં આવે અને જે ખેડૂતોની લાંબા સમયથી માંગણી હતી એમ એ જે છે અધિકારીઓને તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું. ઓકે, હવે પશુઓ દ્વારા જે પાકનું નુકસાન થાય છે તેને પણ ફસલ બીમા યોજનામાં ઇન્ક્લુડ કરવામાં આવી શકે છે. ઓકે, તો આ થઈ ગયું. આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિશે. તો આની શરૂઆત જે છે ફેબ્રુઆરી 18, 2016માં જે છે કરવામાં આવી હતી. હવે આ જે છે એનો હેતુ શું
છે તો કે કુદરતી આફતો, જીવાતો, રોગો સામે ખેડૂતો માટે પાકનો વીમો, પાકનો એક રીતે ઇન્સ્યોરન્સ કરી દેવાનું કે ભાઈ આ વસ્તુથી જે છે કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો એના પર તમને ઇન્સ્યોરન્સ મળશે, વીમો મળશે. ઓકે, અમલીકરણની વાત કરીએ તો વીમા કંપનીઓ થઈ ગઈ, બેંક થઈ ગયું, તો એના દ્વારા જે છે આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જે છે લાગુ કરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય શું છે તો કે પાકનું નુકસાન માટે જે છે નાણાકીય સહાય તમને પૂરી પાડવામાં આવે છે. એક રીતે નાણાકીય સહાય મળી શકે છે. ઓકે, ખેડૂતોની આવક જે છે એ એક સ્થિર કરી શકાય તો એનો એક ઉદ્દેશ્ય હોય છે. બીજો, આધુનિક કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આની અંદર પાક વૈવિધ્યકરણ અને ધિરાણ યોગ્યતાની પણ ખાતરી કરવામાં આવે છે. ઓકે, એટલે કે વૈવિધ્યકરણ કેવી રીતના પોસિબલ છે આની અંદર કે મતલબ અલગ અલગ જે પાકો છે તો એમાં જે છે અલગ અલગ પ્રીમિયમ જોવા મળે છે અને અલગ અલગ આપણે વીમા જોવા મળે છે. તો એને કારણે જે છે ખેડૂતો જે છે મતલબ શું કહે કે વીમો કવર થઈ જશે એ પ્રમાણે પણ પાકનું વૈવિધ્યકરણ થઈ શકે છે કે ભાઈ રોકડ પાક લઈ લીધું તો એ રીતે જોવા મળે છે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું. આગળ વાત કરીએ પાત્રતાની, તો આની અંદર જે છે સૂચિત જે પાક છે એના માટે શેર ખેતી અને ભાડુતી ખેતું છે એના માટે સહિત જે તમામ ખેડૂતો છે એને લાગુ પાડવામાં આવે છે. મતલબ બધા જે ખેડૂતો છે આની અંદર કવર કરી લેવામાં આવે છે કે જે લોકો ભાડે લઈને ખેતર ખેડી રહ્યા છે તો તે લોકોને પણ આની અંદર આવરી લેવામાં આવે છે. પછી એક કરતાં વધારે ખેડૂતો જે છે એક જ ખેતરમાં કામ કરી રહ્યા હોય તો તે લોકોને પણ આની અંદર આવરી લેવામાં આવે છે. ઓકે, હવે આની અંદર જે છે સૂચિત પાક માટે લોન ધરાવતા ખેડૂતો જોવા મળે છે. ઓકે, એટલે કે જે શું કહે કે ફરજિયાત જે છે મતલબ એવા ખેડૂતો માટે ફરજિયાત છે કે જેમને જે છે પાક લેવા મતલબ પાક માટે જે છે સ્પેસિફિક લોન લીધી છે કે ભાઈ આ પાક માટે મેં લોન લીધી છે પાક કરવા માટે, તો એ ખેડૂતોને જે છે એના માટે તો ફરજિયાત છે કે ભાઈ કોઈ ખેડૂતે લોન લીધી છે તો એના પર જે છે એને વીમો તો લેવો જ પડશે. ઓકે, અને જેને લોન નથી લીધી તો એવા ખેડૂતો માટે વૈકલ્પિક છે એટલે કે જરૂરી નથી કે ભાઈ લોન લેવું. ઓકે, મતલબ જ્યારે સ્કીમ શરૂ કરવામાં આવ્યું તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ એક બધા માટે ફરજિયાત છે એવું કહેવામાં આવ્યું પણ ત્યાં પછી મૂકી દેવામાં આવ્યું. ઓકે, ત્યારબાદ વીમાપાત્ર વ્યાજ અને માન્ય જમીનની માલિકી કાર્યકાળ હોવો આવશ્યક છે. ઓકે, એટલે કે આમાં જે વીમાપાત્ર વ્યાજ એટલે કે તમે જે શું કહે કે જે વીમો જે લો છો મતલબ તમે જે ખેડૂત જે ખેતી કરવાનું છે. ઓકે, તો એમાં જે છે પ્રોડક્શન થવાની મતલબ પોસિબિલિટી હોવી જોઈએ. ઓકે, એવું નહીં કે ભાઈ તમે ખાલી શું કહે કે ભાઈ ખેતીમાં તમે પાક તો ઉગાડી દીધો પણ એની કંઈ ચાકરી નથી કરી, ઉગાડામાં પણ નથી આવ્યો અને તેના પર તમે ડાયરેક્ટલી ક્લેમ કરો છો કે ભાઈ મને જે છે એના માટે ઇન્સ્યોરન્સ આપવું જોઈએ કેમ કે મારો જે છે પાક જે છે સારો નથી થયો. ઓકે, તો એ વસ્તુ નહીં ચાલે. ઓકે, ત્યારબાદ માન્ય જમીનની માલિકી હોવી જોઈએ. ઓકે, કાર્યકાળ હોય છે એના માટે સ્પેસિફિક ડોક્યુમેન્ટ હોવા જોઈએ કે ભાઈ તમે જે કોઈની પાસેથી ભાડે લઈને જે જમીન ખેડી રહ્યા છો કે તો તેના માટે પણ કોઈ કોન્ટ્રાક્ટ હશે તો એવું બધું હોવું જરૂરી છે આની અંદર. ઓકે, તો ત્યાં જ તમને જે છે આ વીમો મળી શકે છે. ઓકે, લાભોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આની અંદર પ્રીમિયમ જે છે તો ખરીફ પાક માટે 2% જેટલું જોવા મળે છે, રવિ પાક માટે 1.5% જેટલું જોવા મળે છે અને વાર્ષિક વ્યાપારી એટલે કે બાગાયતી પાકો માટે 5% જેટલું જોવા મળે છે. તો આ વસ્તુ ઘણી ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત આપણે ન્યૂઝમાં પણ રહેતું હોય છે પ્લસ આપણે એક્ઝામમાં પણ પૂછાયેલું હોય છે. ઓકે, આગળ વાત કરીએ તો કે કવરેજ, તો કુદરતી આફતો, જંતુઓ, લણણી પછીનું નુકસાન, યુદ્ધ પરમાણુ જોખમો જે છે આની અંદર ઇન્ક્લુડ નથી કરવામાં આવ્યા. તો આ વસ્તુ યાદ રાખો કે યુદ્ધ પરમાણુ અને જોખમો છે તે ઇન્ક્લુડ નથી કરવામાં આવ્યા. પછી પશુ દ્વારા જે નુકસાન થાય છે તે એ ઇન્ક્લુડ હવે કરવામાં આવી રહ્યું છે. ઓકે, તો આ વસ્તુ ઘણી ઇમ્પોર્ટન્ટ થશે, ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે ભાઈ આ જે કઈ વસ્તુ જે છે આપણે ફસલ બીમા યોજના હેઠળ જે છે કઈ જોખમને જે છે ઇન્ક્લુડ કરવામાં આવે છે, વીમાપાત્ર ગણવામાં આવે છે. કે તો તમે એમાં જે મતલબ મતલબ પશુ દ્વારા જે નુકસાન છે તો એને પણ હવે મતલબ પહેલાં તો આપણે ના પાડી દીધી કે ભાઈ એ વસ્તુ ઇન્ક્લુડ નથી કરવામાં પણ હવે જે છે એ સાચું થઈ જાય છે કે હા ભાઈ પશુ દ્વારા જે નુકસાન થાય છે એને પણ કવર કરવામાં આવે છે જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે એની અંદર. ઓકે, ત્યારબાદ લણણીના 2 મહિનામાં અંદર જે છે દાવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ઓકે, એટલે કે 2 મહિના પછી જે છે તમે મતલબ પ્રક્રિયા આખી પૂર્ણ થઈ જાય છે એક રીતે. પછી સચોટ દાવાની સમાધાન માટે સેટેલાઇટ ઇમેજિંગ છે, ડ્રોન છે, મોબાઈલ એપ્લિકેશન છે, નેશનલ ક્રોપ ઇન્સ્યોરન્સ પોર્ટલ છે. તો આના પર જે છે તમે એક રીતે સ્કીમમાં એક રીતે મતલબ શું કહે કે સ્કીમની જે છે લાભ ઉઠાવી શકો છો. તો તમે જે નોર્મલ આપણે બેંક થઈ ગયા અથવા તો ઇન્સ્યોરન્સ કંપની થઈ ગઈ ત્યાં પણ તમે જઈ શકો છો આ સ્કીમ માટે. ઓકે, તો આ થઈ ગયું નેશનલ પેન્શન આપણે જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ લેઝિમ ડાન્સ. તો તાજેતરમાં મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત આગામી બોલિવૂડ ફિલ્મ છાવા છે એમાં લેઝિમ ડાન્સ એક દ્રશ્ય જે છે મહારાષ્ટ્રમાં વિવાદનું કારણ બન્યું છે. કે વિવાદ એટલો જ હતો કે ભાઈ જે છત્રપતિ સંભાજીનું જે આપણે કેરેક્ટર છે કે જે આપણે વિકી કૌશલ નિભાવી રહ્યા છો કે તો એમના દ્વારા જે છે લેઝિમ છે એ ડાન્સ કરવામાં આવેલો સોંગમાં. ઓકે, તો એને કારણે જે છે મહારાષ્ટ્રના લોકોને એવું કહેવું હતું કે ભાઈ સંભાજી જે મહારાજ થઈને તમે લેઝિમ ડાન્સ કેવી રીતના કરી શકો છો. કે તો એ રીતે જે કોન્ટ્રોવર્સી થયેલી અને ત્યારબાદ જે છે એ સીન જે છે હટાવી દેવામાં આવેલો જેમાં વિકી કૌશલ જે છે લેઝિમ ડાન્સ કરતા હતા. ઓકે, હવે લેઝિમ ડાન્સની જો આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રનું લોકનૃત્ય છે. ઓકે, ઝણઝણાટ કરતી લાકડાની લાકડી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, જેને લેઝિમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે છે શારીરિક કસરત અને નૃત્યની તાલીમ તરીકે જોવામાં આવે છે. ઓકે, ઢોલ અને ઢોલકી સાથે આને જોવા મળે છે. હવે સંગીતના સાધનોની વાત કરીએ તો લેઝિમ જે ગણેશની શોભાયાત્રા નીકળે છે ત્યારે તમે જોયું જ હશે. ઓકે, ત્યારબાદ હેન્ડ પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ પણ આની અંદર જોવા મળે છે જે ઢોલકી એવું કહેવામાં આવે છે. ઓકે, હવે
છત્રપતિ સંભાજી મહારાજની જો આપણે વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર હતા. ઓકે, હવે એમના સાવકાભાઈ જે રાજારામ હતા તેમના યુદ્ધ પછી જે 1681માં જે છે એ સત્તા પર આવેલો. ઓકે, હવે ત્યારે જે છે આપણા મુઘલ સમ્રાટ ઔરંગઝેબ જે છે એમના સમકાલીન નેતા ઘણીવાર મરાઠા સાથે અથડામણ થતી રહેતી હતી. ઓકે, ઔરંગઝેબના પ્રમાણે જે છે મતલબ એવું કહેવું હતું કે ભાઈ એ જે છે એમને શું કહે કે મુસ્લિમમાં કન્વર્ટ કરવા માંગતા હતા જે સંભાજી મહારાજ છે તેમને. ઓકે, હવે જ્યારે આપણે 1681માં જે છે રાજારામ જે મતલબ એમના સાવકાભાઈ જોડે એક રીતે શું કહે કે અથડામણ તો ચાલતી રહેતી હતી. હવે 1689માં તો 1689માં શું થયેલું કે ભાઈ જે ઔરંગઝેબ છે એમને સંભાજીને મતલબ હત્યા કરી નાખવામાં આવેલી. તો ત્યારબાદ એક રીતે મરાઠામાં જ એક રીતે શું કહે કે બે બ્રાન્ચ પડી ગયેલી. ઓકે, હવે કેવી રીતના બે બ્રાન્ચ તો કે રાજારામની જે પત્ની તારાબાઈ હતી કે તેમને જે શિવાજી સેકન્ડ છે તો તેને જે છે રાજા તરીકે ઘોષિત કરી દેવામાં આવેલા શિવાજી સેકન્ડને. કેમ કે જે સંભાજીનો પુત્ર જે જોવા મળતા હતા સાહુજી. ઓકે, તો તેમને જે છે ઔરંગઝેબ દ્વારા કેદ કરી લેવામાં આવ્યો. ઓકે, હવે જ્યારે આપણે ઔરંગઝેબ જે છે મતલબ ઔરંગઝેબનું પણ મૃત્યુ થઈ જાય છે ત્યારબાદ જે બહાદુર આવે છે. ઓકે, તો જે બહાદુર આવે છે જે સોરી જે મુઘલ બાદશાહ બહાદુર આવે છે. ઓકે, તો એમના દ્વારા જે છે સાહુજીને એક રીતે કેદમુક્ત કરી નાખવામાં આવે છે 1708માં. ઓકે, અને ત્યારબાદ જે આપણે તારાબાઈ દ્વારા પણ જે આપણે તારાબાઈનું જે કોલ્હાપુરનું ગ્રુપ જોવા મળતું હતું અને આપણે જે સંભાજી જે આપણે છૂટી ગયા છે મુઘલને આપણે ચંગુલમાંથી એક રીતે. ઓકે, કેદમુક્ત થઈ ગયા છે તો એમનું જે છે એક રીતે સતારા એમની રાજધાની બનાવેલી. ઓકે, તો આવી રીતે બે ગ્રુપ જોવા મળતા હતા. ત્યાર પછી બધાને ખબર જ હશે કે ભાઈ આપણે જે બાલાજી વિશ્વનાથ છે. ઓકે, તો તેમના હેલ્પથી જે છે આપણે તારાબાઈને ડિફીટ કરીને એક રીતે એ જે છે પોતે રાજા બની ગયેલા. એમને જે મતલબ શું કહે કે જે આપણે સાહુજી છે એમને રાજા બનાવી દેવામાં આવેલા બાલાજી વિશ્વનાથ દ્વારા. ઓકે, ત્યારબાદ આપણે જે સાહુજી છે તેમના દ્વારા જે બાલાજી વિશ્વનાથ છે એમને પેશવા તરીકે નિમણૂક કરવામાં આવેલી. ત્યારબાદ બધાને ખબર છે કે ભાઈ જે બાલાજી વિશ્વનાથ છે એમને આપણે મરાઠા સરદારોની એક રીતે સ્થાપના કરેલી. જે અલગ અલગ એક રીતે મરાઠા સરદારો જોવા મળતા હતા. ત્યારબાદ જે બારાભાઈ મંડળ એવું બધું પણ જોવા મળતું હતું. ઓકે, તો આ થઈ ગયું આપણું છત્રપતિ સંભાજી મહારાજ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. વેન લિસ્ટેડ પ્લેટફોર્મ તો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે સેબી છે તેમને જે વેન લિસ્ટેડ પ્લેટફોર્મ શરૂ કરવાની વિચાર કરી રહી છે. ઓકે, હવે વેન લિસ્ટેડ પ્લેટફોર્મની જ્યારે આપણે વાત કરીએ તો એ છે શું તો કે આઈપીઓ પછી એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ જે આપણે કહીએ છીએ જેમાં આપણે પોર્ટફોલિયો જે બહાર પાડવામાં આવતા હોય છે એક રીતે. ઓકે, તો એમાં જે છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ જે આપણે કહીએ છીએ કે તો કંપનીના જે એક રીતે શેર બહાર પાડવામાં આવતો હોય છે તો શેરનું જે ટ્રેડિંગ છે સ્ટોક એક્સચેન્જમાં પ્રી લિસ્ટિંગ કરવામાં આવતું હોય છે. ઓકે, તો તેની વાત કરવામાં આવે છે. તો એના માટે અનિયંત્રિત જે ગ્રે માર્કેટ જે પ્રવૃત્તિ છે એને ઘટાડવા માટે જે છે આ જોવા મળે છે. ઓકે, હવે ગ્રે માર્કેટ પ્રવૃત્તિ તમને સમજવી પડે કે એ ઘટાડવા માટે જે છે આ વેન લિસ્ટેડ પ્લેટફોર્મ ચાલુ કરવામાં આવે છે. તો ગ્રે માર્કેટ પ્રવૃત્તિ છે શું? ઓકે, તો ગ્રે માર્કેટ પ્રવૃત્તિમાં એવું છે કે ભાઈ જે સ્ટોક એક્સચેન્જ લિસ્ટિંગ છે એના પહેલાં સિક્યુરિટીઝનું બિનસત્તાવાર રીતે ટ્રેડિંગ જોવા મળે છે. કે એટલે કે શું થાય છે કે ભાઈ માની લો કે તમે કોઈ વ્યક્તિ છો કે અને જે છે કોઈ શેર જે આઈપીઓ છે એના માટે બિડિંગ કરી રહ્યા છો. કે હવે આઈપીઓ જે છે મતલબ લોન્ચ તો થઈ ગયા અને તમે બિડિંગ પણ કરી દીધું છે. કે પણ તમારા જે એકાઉન્ટ મતલબ તમે ખરીદી લીધા પછી મતલબ તમે જે બિડ કર્યું છે કે તો ત્યાર પછી તમારા સુધી પહોંચવામાં પણ જે છે અમુક ટાઈમ લાગતો હોય છે. ઓકે, આપણે શું કહે કે તમને મતલબ એક રીતે શેર જે તમે જે આઈપીઓ જે ખરીદ્યો છે તે આવતા પણ થોડો ટાઈમ લાગતો હોય છે. ઓકે, તો એટલા ટાઈમમાં જે વ્યક્તિ છે ઓકે તો તે જે છે એના પહેલાં મતલબ તમારી પાસે આવ્યો પણ નથી ત્યાર પહેલાં તમે જે છે લિસ્ટ પણ નથી ત્યાર પહેલાં તમે જે છે બીજા કોઈ લોકોને એક રીતે વહેંચવા માંડો છો કે વેચવા માંડો છો માર્કેટમાં. ઓકે, તો એને કહેવામાં આવે છે ગ્રે માર્કેટ. ઓકે, હવે આ જે છે પ્રકૃતિ આની અનિયંત્રિત જોવા મળે છે. માંગ અને પુરવઠા દ્વારા સંચાલિત હોય છે. ઓકે, આઈપીઓ રોકાણના નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. સેબી ગ્રે માર્કેટની પ્રવૃત્તિને રોકવા માટે વેન લિસ્ટેડ પ્લેટફોર્મ ઉપર કામ કરી રહી છે. ઓકે, તો એના માટે જ જે વેન લિસ્ટેડ પ્લેટફોર્મ જે છે એ આવી રહ્યું છે. ઓકે, હવે આમાં શું જોવા મળતું હોય છે કે જ્યારે તમે મતલબ આઈપીઓ જે બહાર પડે છે કે તો તમારા સુધી પહોંચવામાં અમુક દિવસ લાગતા હોય છે જેમ કે 3+3 દિવસો અને T+6 દિવસો લાગતા હોય છે. ઓકે, તો એને જે છે આપણે T+3 દિવસોમાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે ટ્રેડિંગ પ્લેટફોર્મ પર જે સૂચિબદ્ધ શેર કરો એટલે કે ઝડપથી જે છે આઈપીઓ તમે ખરીદ્યો હોય તો તમારા સુધી પહોંચાડી દેવાય તમારા મતલબ ખાતામાં લિસ્ટ થઈ જાય. ઓકે, તો તે પ્રમાણેનું કામ કરવામાં આવે છે. T+ દિવસ જે શેરની ફાળવણી કરવામાં આવે છે તો આ રીતે બધું કામ કરવામાં આવે છે જે વેલ લિસ્ટેડ પ્લેટફોર્મ આવી જશે ત્યાર પછી. ઓકે, તો આ મતલબ આવી બધી જે ટેક્ટિક્સ છે જે ગ્રે માર્કેટ જે જોવા મળે છે એ પ્રવૃત્તિઓ ઘટાડવા માટે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. એન્યુઅલ સ્ટેટસ ઓફ ધ એજ્યુકેશન રિપોર્ટ એસર રિપોર્ટ જે આપણે કહીએ છીએ. ઓકે, તો કોવિડ-19 રોગચાળા દરમિયાન શીખવાની જે ખોટને કારણે તો લાંબા સમયની સુધી ઘટાડા પછી હાલમાં જ બહાર પાડવામાં આવેલી જે એસર 2024 મુજબ શાળાના વિદ્યાર્થીઓમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા
સાક્ષરતા એટલે કે જે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી જે છે એમાં સાધારણ સુધારો થયો જોવા મળ્યો છે કે 2024ની રિપોર્ટ પ્રમાણે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો કે એસે રિપોર્ટ જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો કે પ્રથમ એનજીઓ છે તો એના દ્વારા બહાર પાડવામાં આવે છે. ઘણી વખત પૂછાઈ ગયેલું છે, એક રીતે ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પ્રથમ એનજીઓ જે જોવા મળે છે તો એના દ્વારા જે એસે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. ઓકે, હવે આ જે છે ગ્રામીણ ભારતના બાળકોના શાળાકીય શિક્ષણ પર વાર્ષિક નાગરિક અહેવાલ આગેવાનીનું સર્વેક્ષણ કરે છે એક રીતે. ઓકે, હવે આ જે છે 2005થી વાર્ષિક ધોરણે બહાર પાડવામાં આવતી હતી અને 2016માં જે છે વૈકલ્પિક વર્ષે મોડલ પર સ્વિચ કરવામાં આવ્યું કે વૈકલ્પિક વર્ષ એટલે કે એક વર્ષે આવશે ને બીજા વર્ષે નહીં આવે એ રીતે. ઓકે, એટલે કે દર 2 વર્ષે તમે એક રીતે ગણી શકો છો. હવે ઘર આધારિત સર્વેક્ષણ જોવા મળે છે એટલે કે શાળામાં જે વિદ્યાર્થીઓની હાજરી છે એને ધ્યાનમાં લીધા વિના તમામ બાળકોનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે જે ઘરે પણ ભણતા હોય તે લોકોને પણ આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. હવે આજે અશર રિપોર્ટની જે મુખ્ય વિશેષતાઓની આપણે વાત કરીએ 2024ના તો કે સરકારી શાળામાં નોંધણી તો કે રોગચાળા દરમિયાન જે છે 65.6% 2018માં જોવા મળેલી, વધીને 72.9% 2022માં થયેલી અને 2024માં 66.8% જેટલી જોવા મળી છે. આપણે સરકારી શાળામાં નોંધણીની વાત કરીએ છીએ. એ જ વસ્તુ આપણે ખાનગી શાળામાં જોઈએ નોંધણીની તો કે સતત વધી રહી છે. 18.7% જેટલી 2006માં જોવા મળતી હતી, 30.8% 2014માં અને 30.8% 2018માં પણ જોવા મળી રહી છે. ઓકે, ત્યારબાદ રોગચાળામાં શીખવાની ખોટમાંથી પુનઃપ્રાપ્તિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો વર્ગ 3માં જે મૂળભૂત બાદબાકીની કુશળતા છે એટલે કે બાદબાકી સરવાળા એવું બધું જે કરતા હોય છે. ઓકે, તેમાંથી 25.9% જેટલા 2022માં જોવા મળતા હતા, 28.2% જે આપણે 2018માં અને વધીને 33.7% જેટલો એક રીતે સુધારો થયો છે એટલે કે એક રીતે જે બાદબાકીને એવું બધું કરી શકાય છે જે વર્ગ 3ના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા. વર્ગ 5ની વાત કરીએ તો વર્ગ 2ના સ્તરે વાંચનમાં લગભગ પૂર્વ રોગચાળા સ્તરના સાથે મેળ ખાતું હતું એટલે કે 44.8% 2024માં, 38.5% 2022માં અને 44.2% 2018માં. ઓકે, તો એ જે છે ખાનગી શાળાઓ કરતાં પણ હજુ વધારે રિકવર કરવાને બાકી છે. ઓકે, એટલે કે આપણે ખાનગી શાળાઓ કરતાં એક રીતે વધારે સારું જોવા મળે છે. ઓકે, આની અંદર આગળ વાત કરીએ તો કે સ્માર્ટફોનનો ઉપયોગ તો કે 14થી 16 વયના જે વિદ્યાર્થીઓ છે 82% જે વિદ્યાર્થીઓ છે તો એ જે છે સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે છે પણ 57% જે લોકો છે એ ફક્ત શિક્ષણ માટે ઉપયોગ કરે છે. ઓકે, પ્રતીક્ષાની જો આપણે વાત કરીએ તો સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી જે છે 72.4% 2018માં હતી, 75.9% જેટલી જે છે 2024માં થઈ ગઈ છે. એક રીતે વધારો થયો છે. ઓકે, તો આમાં જે છે એક રીતે તમારે એક્ઝેક્ટ ડેટા યાદ રાખવાની જરૂર નથી ભાઈ કેટલા ટકાનો વધારો થયો છે. તમારે ખાલી ટ્રેન્ડ યાદ રાખવાનો છે કે ભાઈ વિદ્યાર્થીઓની હાજરીની વાત કરીએ છીએ સરકારી શાળાઓમાં તો એ જે છે વધી ગઈ છે. ઓકે, એટલે ખાલી યાદ રાખવું કે ભાઈ વધી છે 2024માં. ઓકે, ત્યારબાદ શિક્ષકોની હાજરી પણ એક રીતે વધી છે 2024માં. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, 5 વર્ષની વયના બાળકો માટે 90% જેટલી નોંધણી ધરાવતા રાજ્યોમાં જે છે આપણું ગુજરાત જે છે સેકન્ડ નંબર પર આવે છે. તો આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ બને છે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ. તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે તેને તાજેતરમાં 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ટેબ્લો પર જે સ્વદેશી એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમનું મોડેલ પ્રદર્શિત કરેલું. ઓકે, હવે જે એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમની જો આપણે વાત કરીએ તો 155 52 કેલિબર હોવિત્ઝર છે. ઓકે, તો આમાં જે છે રેન્જ જોઈએ તો 48 કિલોમીટર દૂર સુધી જે છે ફાયર કરી શકે છે. હવે કઈ જગ્યાએ ફાયર કરશે તો કે અમુક જગ્યાએ જેમ કે કોઈ ભાઈ દુશ્મનની સપ્લાય લાઇન હોય, કોઈ કમ્યુનિકેશનનું ટેન્ટ હોય તો એ બધી જગ્યાએ જે છે એક રીતે હુમલો કરવામાં જે છે આવી ગન ઉપયોગ કરી શકાય છે અને આને ટો કરી શકાય છે એટલે કે વાહન દ્વારા જે છે એક રીતે ખેંચીને લઈ જઈ શકાય છે બીજી કોઈ જગ્યા પર. ઓકે, હવે વૈશ્વિક સ્તરે જે છે સૌથી લાંબી રેન્જની ટોડ આર્ટિલરી સિસ્ટમમાંની એક છે. ઓકે, DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. આના દ્વારા કોની સાથે તો કે ભારત ફોર્જ પુણે અને ટાટા એડવાન્સ સિસ્ટમ છે એની સાથે મળીને. હવે ગતિશીલતાની વાત કરીએ તો 6x6 પ્લેટફોર્મ જોવા મળે છે કે એના દ્વારા ખેંચવામાં આવે છે અને વિવિધ ભૂમિ પ્રદેશ પર આને જે છે કામગીરી સક્ષમ બનાવે છે. આગળ વાત કરીએ આના વિશે તો કે બસ્ટર્ડ ફાયર મોડ, અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક શૂટ એન્ડ સ્કૂટ સિસ્ટમ, પછી ઉચ્ચ કોણ પર લઘુત્તમ શ્રેણી, પછી જાળવણી મુક્ત વિશ્વસનીય કામગીરી માટે ઓલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ, પછી આત્યંતિક તાપમાન માટે રચાયેલ છે. ઓકે, એટલે કે કોઈ પણ તાપમાનમાં આ જે છે ચાલી શકે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો એટીકોપ્પાકા ટોયસ. ઓકે, તો તાજેતરમાં જે આંધ્રપ્રદેશના ઇકો ફ્રેન્ડલી લાકડાના એટીકોપ્પાકા ટોયસ જે છે એ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રશંસા મેળવી છે. ઓકે, હવે આ ટોયસ એટલે કે રમકડા છે. એટીકોપ્પાકા જે ટોયસ છે રમકડા જે છે એ કઈના છે તો કે એ જે છે આંધ્રપ્રદેશના છે. ઓકે, કઈ જગ્યાના તો કે એટીકોપ્પાકા ગામના છે. ઓકે, હવે આ જે છે 400 વર્ષ જૂની કામગીરી પરંપરા છે. હવે આમાં જે છે અંકુડુ એટલે કે રાઇટિયા ટિંકોટ્રિયા જે લાકડું છે એમાંથી બનાવેલા લાકડામાંથી રમકડા બને છે અને કુદરતી રંગનો જે ઉપયોગ કરીને રંગ કરવામાં આવે છે. ઓકે, અને જે સરળ સ્વરૂપ જોવા મળે છે, ગતિશીલ રંગો જોવા મળે છે અને ગોળાકાર ધાર જોવા મળે છે. તેમાં જોઈ શકો છો કે ભાઈ મોસ્ટલી જે છે રાઉન્ડેડ રમકડા જોવા મળે છે. માન્યતાની વાત કરીએ તો કે જીઆઈ ટેગ મળેલ છે 2017માં.
પ્રમાણિક અને સાંસ્કૃતિક મહત્વની પુષ્ટિ કરે છે. ઓકે, આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને આબેહૂબ રંગો અને કાલાતીત ડિઝાઇન માટે જે છે ઓળખાણ મળી છે. ઓકે, તો એટિકોપાકા જે ટોય છે એ કઈ જગ્યાના છે? તો કે એટિકોપાકા ગામ આંધ્રપ્રદેશ છે, તો ત્યાંના છે અને એની જે છે 2017માં જીઆઈ ટેગ પણ મળેલું છે, એના કારણે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો સર્ટિફિકેટ્સ ઓફ ધ ઓરિજિન 2.0 સિસ્ટમ. ઓકે, તો તાજેતરમાં ડાયરેક્ટરેટ જનરલ ઓફ ધ ફોરેન ટ્રેડ છે, તો એની સર્ટિફિકેટ ઓફ ધ ઓરિજિન 2.0 સિસ્ટમ છે, તો એ જે છે 2.0 સિસ્ટમ લોન્ચ કરી છે. હવે આના વિશે જો આપણે વાત કરીએ તો કે આ જે છે નિકાસકારો માટે પ્રમાણપત્રને સરળ બનાવે છે અને વેપાર કાર્યક્ષમતામાં વધારો કરે છે. શોર્ટમાં જે છે નિકાસકારો એટલે કે જે લોકો એક્સપોર્ટ કરે છે, ઓકે, તો તેમના માટે જે છે આ બનેલું છે. ઓકે, આમાં જે છે સિંગલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ છે, એના હેઠળ જે મલ્ટી યુઝર એક્સેસ જોવા મળે છે. ઓકે, આધાર આધારિત ઈ સાઇનિંગ છે, ડિજિટલ સિગ્નેચર ટોકન છે, એ બધું સપોર્ટ કરે છે. એનએન સર્ટિફિકેટ ઓફ ધ ઓરિજિન, પછી સિસ્ટમ જોવા મળે છે, પ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ માહિતી, વેપાર ઇન્વેસ્ટ માટેની એકીકૃત ડેશબોર્ડ, તો આ બધું વસ્તુ જોવા મળે છે જે સર્ટિફિકેટ ઓફ ધ ઓરિજિન 2.0 સિસ્ટમ છે એની અંદર. ઓકે, ઓનલાઈન સરળ સુધારા માટે ઓરિજિન પ્રમાણપત્ર પણ આની અંદર જોવા મળે છે. બીજું શું જોવા મળે છે? તો કે વપરાશ જોઈએ તો દરરોજ જે છે 7,000 પ્લસ ઈ કોક્સ જે છે એના પર પ્રક્રિયા કરે છે. ઓકે, ત્યારબાદ 110 ચેમ્બર ઓફ ધ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી સહિત 125 જારી કરતી એજન્સીઓ આની અંદર જોવા મળે છે. ઓકે, હવે આમાં ડિઝાઇન અને વિકાસની વાત કરીએ તો ડીજીએફટી અને જે ડાયરેક્ટર જનરલ ઓફ ધ ફોરેન ટ્રેડ અને જે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને વાણિજ્ય વિભાગ છે, તો એના દ્વારા જે છે આ બધું બનાવવામાં આવેલું છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે આર્ગોનો ફોસ્ફેટ. ઓકે, તો તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં બદડલ ગામના જે દર્દીઓ છે એમની સારવાર કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે ગામમાં જે ગભરાટ ફેલાવનાર જે 17 મૃત્યુ પાછળ ઓર્ગેનોફોસ્ફેટ જે છે એ હોઈ શકે છે. હવે ઓર્ગેનોફોસ્ફેટ શું છે? તો કે એ જે છે કે જંતુનાશક દવા છે. ઓકે, હવે આ જે છે ઇન્હેલ અને ઇન્જેક્શનને કારણે થઈ શકે છે. હવે રાસાયણિક સંયોજનો જે એસ્ટરિફિકેશન જોવા મળે છે. ઓકે, એસ્ટરિફિકેશન એટલે કે જે ફોસ્ફરિક એસિડ અને આલ્કોહોલનું જ્યારે મિશ્રણ બને છે, એક રીતે પ્રક્રિયા થાય છે જેને એસ્ટરિફિકેશન કહેવામાં આવે છે. ઓકે, તો એનાથી એક રીતે મતલબ જે ફોસ્ફેટ જે બને છે. ઓકે, હવે પાકનું રક્ષણ, રોગ નિયંત્રણ, પ્લાસ્ટિક અને સોલ્વન્ટના આપણે ઉત્પાદનમાં જે છે આપણે ઓર્ગેનોફોસ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એસ્ટરિફિકેશન જે છે એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં આલ્કોહોલ અને એસ્ટર એસિડ જે છે એ બનાવે છે. મતલબ એસિડ જે છે અને આલ્કોહોલ છે એ ભેગા થઈને આપણે એસ્ટર બનાવતા હોય છે. કે તમે 12મા અને 10મા ધોરણમાં જો કે મતલબ સાયન્સ લીધો હશે તો ભણ્યા જશો. ઓકે, આગળ વાત કરીએ તો કે આ જે છે ચેતા સિગ્નલ ટ્રાન્સમિશનમાં વિક્ષેપ પાડે છે, એટલે કે મગજના જે ચેતાતંતુ છે તો તેને એક રીતે વિક્ષેપ કરવાનું કામ કરે છે. ઓકે, પેરીફેરલ અને સેન્ટ્રલ ચેતા નુકસાન પહોંચાડતી જે ટોક્સિસિટી છે એનું કારણ બને છે. કે જે ન્યુરોપેથી ટાર્ગેટ એસ્ટેરેસ છે તેના અવરોધને સાથે જોડાયેલી છે. ઓકે, તો આ બધું જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે બાલ્ટિક સમુદ્ર. તો સ્વીડનને તાજેતરમાં દેશને લાતવિયા સાથે જે જોડતો બાલ્ટિક સમુદ્ર છે એના નીચે ફાઇબર ઓપ્ટિક કેબલને નુકસાન પહોંચાડવા માટે શંકાસ્પદ જે જહાજો છે એને જપ્ત કર્યું હતું. ઓકે, બાલ્ટિક સમુદ્રની આપણે વાત તો બાલ્ટિક સમુદ્ર જે છે ઉત્તરી યુરોપમાં આવેલો છે. એટલાન્ટિક મહાસાગરનો જ ભાગ છે. ઓકે, તમે જોઈ શકો છો આમાં એટલાન્ટિક મહાસાગર અહીંયા છે. ઓકે, ત્યારબાદ બાલ્ટિક સમુદ્ર અહીંયા છે. ઓકે, અને નીચે જે છે આ નોર્થ સી આવેલો છે. ઓકે, તો નોર્થ સી જે છે અહીંયા આપણે આગળ વાત કરશું એના વિશે પણ થોડી વારમાં. ઓકે, હવે આ જે છે સૌથી નાનો સમુદ્ર છે, તો 10 થી 15,000 વર્ષ પહેલાં રચાયો હતો. કે આટલા કિલોમીટરમાં ફેલાયેલો છે, આટલા ચોરસ કિલોમીટરમાં આવેલો છે. ઓકે, 8,000 કિલોમીટર જોવા મળે છે. હવે આની આસપાસના વિસ્તાર જોઈએ તો કે સ્વીડન છે અહીંયા. ઓકે, ત્યારબાદ અહીંયા જે છે ફિનલેન્ડ, રશિયા, ઇસ્ટોનિયા, લેતિવિયા, લિથુનિયા, પછી પોલેન્ડ, જર્મની, ડેનમાર્ક, તો આ બધા અહીંયા જોવા મળે છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો કે આ જે છે અલગ અલગ દેશો આની અંદર આવેલા છે. કે જર્મની પણ જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે બોથનિયાનો અખાત, તો તમે જોઈ શકો છો અહીંયા બોથનિયાનો અખાત છે. ઓકે, ત્યારબાદ અહીંયા ફિનલેન્ડનો અખાત છે, ત્યારબાદ અહીંયા ગલ્ફ ઓફ રીગાનો અખાત જોવા મળે છે. ઓકે, પછી અહીંયા જે છે આપણે કાતે ઘાટ જોવા મળે છે, સ્ટ્રેટ ઘાટ જોવા મળે છે. ઓકે, તો આ બધા જે છે મતલબ વિસ્તાર છે. અને અહીંયા આપણે જે આગળ વાત કરશું કે ડેનિશનો અખાત, તો ડેનિશનો અખાત જે છે અહીંયા એક રીતે 3 ચેનલ જોવા મળે છે, આવી રીતના અલગ અલગ નામ છે એના. ઓકે, તો એના દ્વારા જે છે જોડાયેલો હોય છે, જે આપણે નોર્થ સી છે એના દ્વારા, અને નોર્થ સી જે છે આપણે એટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલું હશે. ઓકે, તો આ રીતે આખું વસ્તુ જોવા મળે છે. ડેનિશ સ્ટેટ જે છે એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે. ઓકે, તો તમે આમાં જોઈ શકો છો એટલાન્ટિક મહાસાગર જે છે એની સાથે જોડાયેલું છે એક રીતે. ત્યારબાદ આ જે છે સફેદ સમુદ્ર કેનાલ છે એના દ્વારા સફેદ સમુદ્ર સાથે જોડાયેલું છે. તો આ તમે જોઈ શકો છો કે વ્હાઇટ કેનાલ જે જોવા મળે છે, તો એ જે છે એને વ્હાઇટ સી સાથે જોડવાનું કામ કરે છે. પછી કીલ કેનાલ જે છે એ ઉત્તર સમુદ્ર એટલે કે નોર્થ સી સાથે જોડવાનું કામ કરે છે. તો આ જે છે આપણું નોર્થ સી જોવા મળે છે ને એટલે અહીંયા એટલાન્ટિક મહાસાગર જોવા મળે છે અને આ બાલ્ટિક સમુદ્ર છે. ઓકે, તો આપણે જે અહીંયા કેલ જે જોવા મળે છે, કે તો અહીંયા જે આપણે તમે જોઈ શકો છો કેનાલ જોવા મળે છે આ જગ્યા પર. ઓકે, તો એના દ્વારા જે છે આપણે નોર્થ સી સાથે જોડાયેલું છે. કે આ નોર્થ સી છે. ઓકે, અને ત્યારબાદ જે છે અહીંયા એટલાન્ટિક મહાસાગર એટલે કે આખો જે ખુલ્લો વિસ્તાર છે, કે તો તેની સાથે જોડાયેલું છે. ઓકે, આગળ વાત કરીએ બીજું શું છે
તો કે સૌથી મોટો ખારાશ આંતરિક જળાશય છે કે તાજા પાણીના પ્રવાહને કારણે ઓછી ખારાશ જોવા મળે છે આની અંદર. પછી લગભગ 60 નદીઓ આની અંદર આવે છે. સૌથી મોટી નેવા છે આની અંદર. ઓકે. ત્યારબાદ 20થી વધુ ટાપુઓ જોવા મળે છે. ગોટલેન્ડ સ્વીડન છે. ઓકે. હાનિકારક શેવાળમાં આપણે શું કહે કે શેવાળનો આપણે મોર એટલે કે અહીંયા જે શેવાળનું ઉત્પાદન છે એને પ્રભાવિત કરે છે. ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. એશિયન વોટરબર્ડ સેન્સસ. તો એશિયન વોટરબર્ડ સેન્સસ 2025 મુજબ કોરિંગા વન્યજીવ અભયારણ્ય અને તેની નજીકની ભીની જમીનમાં 106 પ્રજાતિઓને 39,000 જેટલા પક્ષીઓ જે છે વિક્રમી સંખ્યામાં જોવા મળેલા. ઓકે. હવે એશિયન વોટરબર્ડ સેન્સસની જો આપણે વાત કરીએ છીએ તો એ જે છે વેટલેન્ડ અને વોટરબર્ડ સંરક્ષણ માટે નાગરિક વિજ્ઞાન છે. હવે આ જે છે વાર્ષિક ધોરણે જોવા મળે છે અને આ જે છે આંતરરાષ્ટ્રીય વોટરબર્ડ સેન્સસ જોવા મળે છે એનો જે એક રીતે ભાગ છે. ઓકે. જે એશિયન વોટરબર્ડ સેન્સસ છે તે. હવે આ જે છે ભારતીય ઉપખંડમાં છે 1887માં સ્ટાર્ટ કરવામાં આવેલું અને આ જે છે પૂર્વ એશિયન અને ઓસ્ટ્રેલિયન ફ્લાયવે અને મધ્ય એશિયન ફ્લાયવે આ કઈ જગ્યા પર આવેલા છે તે પણ જોઈ લે. તો કે તમે જોઈ શકો છો ભાઈ આ જે રેડ કલરનું છે. ઓકે. તો એ જે છે ઈસ્ટ એશિયન ઓસ્ટ્રેલિયન ફ્લાયવે છે. ઓકે. અને જે આ જે ગ્રીન કલરનો પટ્ટો છે તો તમે જોઈ શકો છો સેન્ટ્રલ એશિયન હાઈવે છે. ઓકે. તો આ રીતે જે છે આપણે પક્ષીઓ જે છે આવી રીતના મતલબ માઇગ્રેટ કરતા રહેતા હોય છે સિઝન પ્રમાણે. ઓકે. તો તેને આપણે જે એના માટેના જે રસ્તો છે તેને આપણે ઈસ્ટ ઓસ્ટ્રેલિયન ફ્લાયવે અને સેન્ટ્રલ એશિયન ઓસ્ટ્રેલિયન ફ્લાયવે કહેવામાં આવે છે. ઓકે. તો આ રીતે જોવા મળે છે. હવે આ જે છે ભારતમાં જાન્યુઆરીથી શરૂઆતમાં BNHS એટલે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે. ઓકે. તો એના દ્વારા હાથ ધરવામાં આવે છે. હવે આના વિશે આગળ વાત કરીએ તો બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી જે છે તો એ જે છે સંરક્ષણ અને જૈવ વિવિધતાના સંશોધન પર એક રીતે કેન્દ્રિત NGO છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા તરીકે કામ કરે છે અને માન્યતા પ્રાપ્ત થયેલી છે. ઓકે. અને આ જે છે ભારતમાં બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ જોવા મળે છે તો એના એક રીતે ભાગીદારી તરીકે કામ કરે છે અને બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ છે એ માઇગ્રેશન એવા બધા પર ઘણી રીતે કામ કરતું હોય છે. ઓકે. તો આ થઈ ગયું આપણું બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ પ્લસ આપણે જે એટલાસ થઈ ગયું. ઓકે. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે હાર્મફુલ એલ્ગલ બ્લૂમ્સ. ઓકે. તો ભારતનો જે દરિયા કિનારો છે જીવ વિવિધતાથી સમૃદ્ધ છે. જે હાનિકારક એલ્ગલ બ્લૂમ છે એનાથી વધતી જતી ઘટનાઓ છે એની સાથે ઝઝૂમી રહ્યો છે. ઓકે. હવે જ્યારે આપણે હાર્મફુલ એલ્ગલ બ્લૂમની જ્યારે આપણે વાત કરીએ છીએ તો કે જળાશયોમાં અમુક પર્યાવરણીય પરિસ્થિતિઓના કારણે થતા આલ્ગલ બ્લૂમ એટલે કે ઘણી બધી સંખ્યામાં જે લીલ જે છે એક રીતે વધતી જતી હોય છે. એક રીતે શું કહે કે ઉત્પન્ન થતી રહેતી હોય છે. ઓકે. તો એને જે છે આપણે નરી આંખે જોઈ શકાય છે અને તે જે છે લીલો, વાદળી લીલો અથવા તો લાલ અથવા તો ભૂરો કલર જે છે આપણે કરી દે છે જે સમુદ્રનો મતલબ પાણીનો જે વિસ્તાર છે તેને. ઓકે. તો એ જે છે આલ્ગલ બ્લૂમ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો કે તાજા અને દરિયાઈ ખારા પાણીમાં પણ જોવા મળે છે. કે બધા હાનિકારક નથી હોતા. હવે સૌથી વધુ જે છે દરિયાઈ ખાદ્ય સાંકળ માટે ફાયદાકારક હોય છે. ઓકે. અને આ જે છે હાનિકારક ક્યારેક અમુક વાર જ કહેવામાં આવે છે. ઓકે. હવે અમુક વાર ક્યારે કહેવામાં આવશે તો કે આ જે છે ઉનાળામાં ગરમ પાણીનું તાપમાન, ખાતરો અથવા તો ગટરના વહેતા પાણીમાં અતિશય પોષક તત્વો જોવા મળતા હોય છે અને એ જે છે સામાન્ય શેવાળના પ્રકારોમાં જે HABનું કારણ બને છે જેમાં સાયનોબેક્ટર છે, ડાયનોફ્લેગેટ્સ છે અને ડાયટોમ્સ છે. તો આ બધા જે લીલ જોવા મળે છે. ઓકે. તો તેને કારણે જે છે આ હાનિકારક બને છે. ઓકે. હવે આમાં જે છે શું જોવા મળે છે તો કે અમુક વાર શું જોવા આવે છે કે ભાઈ ઝેરી કરોડરજ્જુ તીવ્ર અથવા તો ક્રોનિક રોગોનું કારણ બની શકે છે. ઓકે. પાણીમાં ઓક્સિજનનો અભાવ થાય છે જેમાં આપણે COD અને BOD ની વાત કરતા હોય છે. ઓકે. BOD એટલે શું તો કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. એ ક્યારે તો કે જ્યારે કોઈ પાણી છે. ઓકે. તો તેની અંદર જે છે કોઈ ઓર્ગેનિક મટીરિયલ છે. ઓર્ગેનિક ડિઝોલ્વ એટલે કે આપણે ઓર્ગેનિક મટીરિયલ એટલે કે ખાદ્ય પદાર્થ છે. ઓકે. એક રીતે તો ઓર્ગેનિક એટલે કે આપણે શું કહે કે આપણે શું કહીએ આપણે મતલબ વનસ્પતિ માની લો અથવા તો જે ખાદ્ય પદાર્થ માની લો. કે તો તેને જે છે આપણે જે ઓર્ગેનિક આપણે જે અંદર જે કીટકો જોવા મળે છે. ઓકે. તો એને જે ડિઝોલ્વ કરતા એને જે આપણે શું કહીએ વિઘટન કરતા જે છે વિઘટન કરવા માટે જેટલા ઓક્સિજનની જરૂર પડે છે. ઓકે. તો તેને આપણે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ કહીએ છીએ. અને આપણે COD આવે છે જે આપણે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહીએ છીએ. હવે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં શું હોય છે તો એની અંદર જે છે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક એટલે કે આપણે શું કહે કે બંને વસ્તુ જે આપણે ખાદ્ય પદાર્થ વસ્તુઓ થઈ ગઈ પછી જે પ્રાણીની અથવા તો પક્ષીની કોઈ વસ્તુ થઈ ગઈ. ઓકે. તો તે અને જે ઇનઓર્ગેનિક એટલે કે આપણે કાગળ થઈ ગયું પછી મતલબ એવું થઈ ગયું મતલબ શું કહે પ્લાસ્ટિક થઈ ગયું તો એવું બધું જે જોવા મળે છે. ઓકે. તો એને જે આપણે પાણીમાં જે ભળેલું હોય છે. ઓકે. તો તેના આપણે વિઘટન કરવા માટે આ બંને વસ્તુને જે આપણે વિઘટન કરીએ છીએ તો એના માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે છે તો તેને આપણે કેમિકલી ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. ઓકે. હવે આપણે જે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે હંમેશા વધારે હશે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ છે એના કરતાં. કેમ કે આની અંદર જે છે આપણે બહારથી એક રીતે ઓક્સિડાઇઝર છે પછી આપણે મતલબ એવું બધું એડ કરતા હોય છે જેથી આપણે જે પાણી છે તેને વધારે શુદ્ધ કરી શકીએ છીએ એના માટે. ઓકે. તો એવી રીતના આપણે જોવા મળે છે. ઓકે. હવે એ છે
આપણે ઓક્સિજનનો અભાવ જોવા મળે છે અમુક વાર તો એને કારણે માછલીઓ અને અન્ય સજીવોને પણ આપણે મારી નાખે છે અને સપાટી પર આલ્ગલ બ્લૂમ થતું હોય છે ત્યારે જે છે સૂર્યપ્રકાશને ઊંડે સુધી નથી જવા જતું જેને કારણે જીવો જે છે એના પર આપણે માઠી અસર જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું હાનિકારક આલ્ગલ બ્લૂમ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે કોર્પ્સ ફ્લાવર. ઓકે, તો તાજેતરમાં જે સિડનીના રોયલ બોટનિક ગાર્ડન છે, બોટેનિક ગાર્ડનમાં તો કે મૃતદેહ ફૂલ અથવા તો કોર્પ્સ ફ્લાવર જે છે એ ખૂબ જ અપેક્ષિત ઉદ્ઘાટન માટે 20,000થી વધુ જે ઉત્સુક દર્શકો જે છે આકર્ષિત કર્યા હતા. હવે કોર્પ્સ ફ્લાવરની વાત કરીએ તો કે જે છે સુમાત્રા ઇન્ડોનેશિયાના વતની નામનો અર્થ થાય છે બુંગા બગકાઈ અથવા તો સબનું ફૂલ. ઓકે, હવે આનો જે છે પ્રજાતિનું આપણે સાયન્ટિફિક નામ પણ જોવા મળે છે. ઓકે, વિશેષતાની વાત કરીએ તો એ જે છે સ્પાઇક જાહેર કરતા પહેલા જે છે 3 મીટર અથવા તો 10 ફૂટ સુધી જે છે વધી શકે છે. ઓકે, જંતુને આકર્ષવા માટે જે છે એક રીતે સડી રહેલા માંસ જેવી છે જે ગંધ બહાર કાઢવામાં આવે છે એને કારણે જેનું કોર્પ્સ ફ્લાવર અથવા તો શબનું ફૂલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ જે છે અવારનવાર ખીલે છે, ઘણી વખત દાયકામાં એકવાર અથવા તો વધુ વખત પણ ખીલી શકે છે. ઓકે, તો આ થઈ ગયું કોર્પ્સ ફ્લાવર. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે એસ્ટેરોઇડ. ઓકે, તો નોઈડાના જે 14 વર્ષના છોકરાએ જે એસ્ટેરોઇડની કામચલાઉ શોધ માટે નાસા તરફથી જે માન્યતા પ્રાપ્ત કરી છે જેને હાલમાં 2023 OG-14 તરીકે લેબલ કરવામાં આવ્યું છે. ઓકે, તો એ જે છે મતલબ જે એસ્ટેરોઇડનું નામ જે છે એ 2023માં OG-14 તરીકે એને લેબલ કરવામાં આવ્યું છે. ઓકે, એસ્ટેરોઇડ એટલે કે આપણે લઘુ ગ્રહો જે જોવા મળે છે તેને કહેવામાં આવે છે. ઓકે, હવે એસ્ટેરોઇડની આપણે આગળ વાત કરીએ તો કે સૌરમંડળની રચનામાં ખડકાળ જે અવશેષો જોવા મળે છે 4.6 અબજ વર્ષ પહેલાં. ઓકે, તો તેને આપણે કહીએ છીએ કે લંબગોળ વર્તુળાકાર સૂર્યમાં મતલબ પરિક્રમા કરતું હોય છે. ઓકે, મોટે ભાગે મુખ્ય એસ્ટેરોઇડ જે પટ્ટામાં જોવા મળે છે મંગળથી ગુરુ વચ્ચે જે આવેલો છે એસ્ટેરોઇડ પટ્ટો કે જે લઘુ ગ્રહનો પટ્ટો જે આવેલો છે. ઓકે, અને કેટલા જે આપણે ગ્રહોની આપણે ભ્રમણ કક્ષા છે એમાં જોવા મળે છે કે મંગળ અને ગુરુ ગ્રહ છે તેની વચ્ચે. ઓકે, જેને આપણે આંતરિક ગ્રહ પણ કહેતા હોય છે અને ગુરુની આગળના જે મતલબ ગુરુ પછીના જેટલા પણ ગ્રહો છે તેને બાહ્ય ગ્રહો કહેવામાં આવતા હોય છે. ઓકે, તો આ જે છે એના મતલબ આપણે જે એસ્ટેરોઇડ પટ્ટો જોવા મળે છે ત્યાં જોવા મળે છે. ઓકે, ગ્રહ કરતાં નાના, ઘણીવાર અનિયમિત આકારના હોય છે, કેટલાક જે સાથી ચંદ્રો સાથે અથવા તો દ્વિસંગી 3 પ્રણાલીઓમાં પણ જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે જે નાસાનું જે છે રીતે પ્રોગ્રામ જોવા મળે છે ઇન્ટરનેશનલ એસ્ટ્રોઇડ ડિસ્કવરી પ્રોજેક્ટ. ઓકે, તો આ જે છે નાસાનું આંતરરાષ્ટ્રીય ખગોળ શોધ માટેનું સહયોગ માટેનું છે. ઓકે, જે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ કોલેબોરેશન તરીકે સંલગ્ન જોવા મળે છે. ઓકે, આમાં શું કરવામાં આવે છે કે ભાઈ સોફ્ટવેર અને ડેટા સેટ્સનો ઉપયોગ કરીને તમે પોતાની રીતે જે નાગરિકો છે. ઓકે, મતલબ વિશ્વના કોઈ પણ લોકો મતલબ વ્યક્તિ જે છે આપણે સોફ્ટવેર અને ડેટા સેટ્સનો ઉપયોગ કરીને લઘુગ્રહ અથવા તો એ બધું શોધી શકે છે અવકાશમાં. ઓકે, અને આ જે ડેટા સેટ્સને ડાઉનલોડ કરવું, એસ્ટ્રોનોમિકલ સોફ્ટવેર પર મામાંકિત કરવું, એસ્ટ્રોઇડ શોધવાનું, તો આ બધું કામ કરી શકાય છે જે ઇન્ટરનેશનલ એસ્ટ્રોઇડ ડિસ્કવરી પ્રોજેક્ટ છે એના હેઠળ. કે કોઈ પણ વ્યક્તિ દ્વારા. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની હવે વાત કરીએ તો કે સરાવતી લાયન ટેલ્ડ મકાક અભયારણ્ય. તો કે સ્ટેટ બોર્ડ ઓફ ધ વાઇલ્ડ લાઇફે તાજેતરમાં સરાવતી લાયન ટેલ્ડ મકાક અભયારણ્યમાં સરાવતી પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે શરતી મંજૂરી આપી દીધી છે. ઓકે, હવે સરાવતી લાયન ટેલ્ડ જે મકાક અભયારણ્યની વાત કરીએ તો સરાવતી નદીની ખીણમાં આવેલું છે. કે સાગર તાલુકો જે આપણે કર્ણાટકમાં આવેલું છે. રીતે કે પશ્ચિમ ઘાટમાં તમે જોઈ શકો છો આ છે સરાવતી જે લાયન ટેલ્ડ મકાક અભયારણ્ય. ઓકે, ત્યારબાદ સરાવતી વેલી વન્યજીવ અભયારણ્ય છે, અઘનાશીની જે લાયન ટેલ્ડ મકાઉ સંરક્ષણ અનામત છે. ઓકે, તો એ બધું અહીંયા આવેલું છે તમે જોઈ શકો છો. ઓકે, હવે દક્ષિણ પશ્ચિમ સીમા આવેલી છે અને મુકામ્બિકા જે વન્યજીવ અભયારણ્ય સાથે બાઉન્ડ્રી બનાવે છે દક્ષિણ પશ્ચિમ સીમા. ઓકે, પછી વનસ્પતિમાં અલગ અલગ વનસ્પતિ જોવા મળે છે. કે પ્રાણીઓમાં જે છે આપણે મેનલી જે છે આપણે લાયન ટેલ્ડ મકાક જે છે એ જોવા મળે છે. લાયન ટેલ્ડ મકાક આવા કહ્યું છે. ઓકે, આ થઈ ગયું. પછી બીજા બધા વાઘ છે, ચિત્તો છે, જંગલી કૂતરા ને એવું બધું જોવા મળે છે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે ફેન્ટાનિલ. તો કે તાજેતરમાં યુએસ પ્રમુખ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એમણે જણાવ્યું હતું કે તેમનું જે વહીવટી તંત્ર જે છે ચાઇનીઝ આયાત પર 10% જે છે દંડાત્મક ડ્યુટી લગાડશે એના અંગે ચર્ચા કરી રહ્યું છે. કે કારણ કે ફેન્ટાલાઇન જે છે ચીનથી મેક્સિકો અને કેનેડા દ્વારા જે છે યુએસએમાં મોકલવામાં આવે છે. ઓકે, હવે જે આપણે ટ્રેડ વોર તો અત્યારે ચાલી રહી છે કેમ કે આપણે યુએસએ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ઘણા બધા દેશો પર જે છે એક રીતે આપણે શું કહે કે આપણે ટેક્સીસ નાખી રહ્યા છે. ઓકે, આપણે મતલબ ડ્યુટી નાખી રહ્યા છીએ એક રીતે. ઓકે, અને આપણે જે ઇન્ડિયામાં પણ એને કારણે જે છે અમુક વાહનો પર જે છે વાહનોની જે આપણે વાહનો પર જે ટેક્સ લગાડવામાં આવે છે યુએસએના જે વાહનો છે એના પર તે પણ થોડા ઘણા અંશે જે છે ઓછા કરી દેવામાં આવે છે. ઓકે, અને આપણે નરેન્દ્ર મોદી જે છે આપણા પ્રધાનમંત્રી. ઓકે, તો એ પણ જે છે આપણે ફેબ્રુઆરીમાં 25 તારીખની આસપાસ જે છે યુએસએના આપણે પ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ છે. ઓકે, તો તેમને મળવાના છે. ઓકે, તેમાં આ બધી વાત થશે. ઓકે, હવે ફેન્ટાનિલોની જો આપણે વાત કરીએ
તે જે છે પોટેન્ટ સિન્થેટિક ઓપિયોઇડ છે. ઓકે, તો આ જે છે સિન્થેટિક ઓપિયોઇડ છે. ઓપિયોઇડ એટલે કે તમે એક રીતે જે દર્દ નિવારક જે દવા તરીકે તમે ગણી શકો છો. અને આ જે છે એક રીતે મતલબ આભાસી પ્રક્રિયા ઉત્પન્ન કરે છે. ઓકે, એક રીતે આભાસી પ્રક્રિયા એટલે કે તમારું જે દુઃખ જે છે ઓછું થઈ ગયું છે બીજા બધી જે દવા જોવા મળે છે એના જેવું છે. ઓકે, આ જે છે પીડા રાહત અને એનેસ્થેશિયા માટે જે છે જે આપણે આ જે FDA જે છે એક રીતે આપણે ડ્રગ ઓથોરિટી છે આપણી યુએસએની. ઓકે, તો એ જે છે આને આપણે રીતે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કે મોર્ફિન કરતાં જે છે 100 ગણી વધુ અને હેરોઇન કરતાં 50 ગણી વધુ શક્તિ ધરાવે છે. કે હવે આ જે છે મૂર્ખતા, કદમાં ફેરફાર, ચીકણું ત્વચા, સાઇનોસિસ, કોમા, શ્વસન નિર્ભરતા અને મૃત્યુ, તો આ બધા જે છે ઓવરડોઝના અસરો આની અંદર જોવા મળે છે. ઓકે, હવે એના જેવું જ બીજું છે ઓપિયોઇડ્સ. ઓકે, તો ઓપિયોઇડ્સ જે છે આપણે મતલબ લીગલી જે છે આનો યુઝ કરી શકાય છે. ઓકે, મતલબ આ જે છે અફીણ પોપી છે તેમાંથી આપણે નીકળતું હોય છે કુદરતી પદાર્થમાંથી મેળવેલી અથવા તો તેની નકલ કરતી દવા છે. કે એક રીતે પીડાના સંકેતોને અવરોધિત કરે છે, પીડા રાહત અને ઉત્સાહનું કારણ બને છે અને અત્યંત વ્યસનકારક છે. ઓકે, હવે આની અંદર જે છે ઓક્સિકોડોન, મોર્ફિન, કોડીન, હેરોઇન, ફેન્ટાનિલ, તો આ બધા જે છે કાઢવામાં આવી શકે છે. ઓકે, મગજના શ્વાસના નિયમનને અસર કરીને મૃત્યુ તરફ દોરી જઈ શકે છે. ઓકે, વધારે પડતો ઉપયોગ કરી લેવામાં આવતો. કે બેભાન શ્વાસ લેવામાં તકલીફને એવા બધા ઓવરડોઝના અને ચિહ્નો જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયો ઓપિયોઇડ્સ. ઓકે, નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે સુરજપુર વેટલેન્ડ. તો ગ્રેટર નોઈડા ઓથોરિટીએ તાજેતરમાં સુરજપુર વેટલેન્ડ છે એના રક્ષણ અને સંરક્ષણ માટે એક પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યો છે. કે હવે આ પ્રોજેક્ટ એટલો બધો મહત્વનો નથી. ઓકે, કઈ જગ્યાએ આવેલું છે તો આપણે જે છે મોસ્ટલી આ જે છે ઉત્તર પ્રદેશનું જે ગૌતમ બુદ્ધ નગર છે ત્યાં આવેલું છે. ઓકે, હવે આ જે છે આટલા એકટામાં વિસ્તારમાં આવેલું છે. કે તો કે યમુના નદીના બેસિનમાં જોવા મળે છે. ઓકે, અને બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ છે એના દ્વારા મહત્વપૂર્ણ પક્ષી વિસ્તાર તરીકે જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું સુરજપુર. ઓકે, આ થઈ ગયું આપણું ઉત્તર પ્રદેશ, તો એમાં જોવા મળી રહ્યું છે. ઓકે, આગળ વાત કરીએ નેક્સ્ટ ટોપિક વિશે. સોરી, હજુ બાકી છે આની અંદર. ઓકે, તો કે વન્યજીવ આની અંદર આ બધા જોવા મળશે, બધું એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, આગળ નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ તો કે નાગોબા જટારા. તો કે નાગોબા જટારા જે છે મેસરામ કુળ આદિવાસી છે એના ગોડ્સ મતલબ ગોંડસે આપણે કહીએ છીએ. કે તો તે આદિવાસીનો જે મતલબ આદિવાસી છે. કે 8 દિવસની પવિત્ર યાત્રાધામ જોવા મળે છે જે ઉત્તર તેલંગાણાના આલિદાબાદ જિલ્લામાં જોવા મળશે. ઓકે, હવે આ જે છે કેસાલપુર ગામથી શરૂ થવાની છે. કે એ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે આ જે છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આદિવાસી પ્રસંગ છે. ઓકે, અને જિલ્લો જે છે તેલંગાણા રાજ્યમાં જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કઈ જગ્યા છે. તો આજે છે સમક્કા અને સરલમમાં જે જટારા પછી ભારતમાં જે બીજો સૌથી મોટો આદિવાસી તહેવાર છે. ઓકે, હવે આજે છે ગોંડ આદિવાસીઓનો મેસારામ કુળ દ્વારા 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. અને આજે છે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ, મધ્યપ્રદેશમાં મેસારામ કુળના જે લોકો છે તેના દ્વારા ઉજવવામાં આવે છે. ઓકે, હવે આના મુખ્ય દેવતા જે છે નાગોબા એટલે કે શ્રીશેખ અથવા તો આપણે કોબરા જે છે તે આપણા મુખ્ય દેવતા છે આની અંદર. ઓકે, હવે પવિત્ર જળ સંગ્રહ, તો આની અંદર જે છે વડીલો જે ગોદાવરી નદી પરથી નાગોબા મંદિરમાં પાણી લઈ આવે છે અને પછી ચડાવે છે. ઓકે, પછી સફેદ સાડીઓમાં નવી નવવધુઓને કુળમાં દાખલ કરવામાં આવે છે અને ગોંડ આદિજાતિના લોકો છે એ નર્તકો દ્વારા પરંપરાગત નૃત્યો પણ કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.